આજનો જે વિષય છે એ વિષય બહુ જ અદ્ભુત વિષય છે. હોલી સ્પિરિટે, પવિત્ર આત્માએ મને બતાવ્યો છે. અને આજનો જે વિષય છે એમાં 3 બાબત કહી દઉં કે આપણે જે બેઠા છે આપણને લાગુ પડે છે. નંબર 1, કદાચ કોઈ એમ કે આ મારા માટેનો વિષય નથી, તો આપણા ઘરની કોઈ વ્યક્તિ કે આપણા કુટુંબની કોઈ વ્યક્તિ કે આપણા જાણમાં કોઈ વ્યક્તિ, એના માટે તમે પ્રાર્થના કરી શકો, એ માટેનો વિષય છે. અને નંબર 3, કે તમારી પાસે જો કાઉન્સેલિંગ કરવાનો સમય મળે અને એવી કોઈ વ્યક્તિ આવે તો તમે એનું કાઉન્સેલિંગ પણ આ વિષય આધારિત કરી શકો છો. બહુ જબરજસ્ત વિષય છે. માણસના જીવનમાં અચાનક અલગ અલગ પરિસ્થિતિઓ આવે છે, અથવા તો એ પરિસ્થિતિઓ છે જ એના જીવનમાં, બરાબર, નેગેટિવ. અને એ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવવું એ આજનો મારો વિષય છે. અને ખાસ એમાં વિશ્વાસી જીવન અને વિશ્વાસી કુટુંબના માટે બહુ ધ્યાનથી સાંભળજો. અને જ્યારે વિચાર હોલી સ્પિરિટે મને આપ્યો, ઊંઘમાં હતો, અને જનરલી હું જ્યારે મનન કરતો આવી રીતે આમ સૂતા સૂતા બેડ પર, અને આ બધા વિચારો આવે, ત્યારે અમુક શબ્દો મને પવિત્ર આત્માએ બતાવ્યા. અને પછી હું ફટાફટ એને લખવા લાગ્યો. તો જે આલ્ફાબેટ ઇંગ્લિશમાં આવે છે એસ, આપણે જેને એસ કહીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે શું કહેવાય? એસ ફોર સેવિયર, એસ ફોર સન ઓફ ગોડ, એસ ફોર સન ઓફ મેન, ઘણું બધું આપણે કહી શકીએ. આ 7 એસ આલ્ફાબેટનો મારો મેસેજ છે કે દરેકના જીવનમાં એવી પરિસ્થિતિઓ ઊભી થાય છે. એમાં શું કરવું? તો દરેક 7 એસ છે એના હું 3 પ્રિન્સિપલ બતાવીશ એમાંથી બહાર આવવા માટે. એટલે 7 તરી 21, એટલે 7 મારો મેસેજ છે. એટલે બહુ જ ધ્યાનથી સાંભળજો. 2 શાસ્ત્ર વચન કર્યા છે રિચાર્ડભાઈ અને બેન્જામિનભાઈએ, અને એના આધારિત આ 7 વર્ડ, અને એના પર આપણે ફક્ત બાઇબલમાંથી જ જોઈશું, અને બાઇબલમાંથી જ આપણે મનન કરીશું અને પ્રાર્થના કરીશું. કારણ કે શૈતાનનું કામ શું છે કે જે વિશ્વાસ છે, જે વિશ્વાસી છે, એનો જે વિશ્વાસ છે એને ખતમ કરવાનું કામ છે. શૈતાનને બીજું કશું નથી જોઈતું. શૈતાનને વિશ્વાસી વ્યક્તિનો વિશ્વાસ ખતમ થઈ જાય, વિશ્વાસ ઓછો થઈ જાય. જ્યારે વિશ્વાસ ઓછો થાય એટલે શું થાય કે આપણી અંદર શંકા સંદેહ ઊભી થાય. વિશ્વાસ જ્યારે ઓછો થાય તો શંકા સંદેહનું લેવલ ઊંચું આવે. પછી આપણે જાત જાતની નેગેટિવ વાતો કરીએ, પછી ઈશ્વરની વિરુદ્ધમાં વાત કરીએ, અને પછી શૈતાન આપણને ખોટા માર્ગે લઈ જાય. હા, આ કોની વાત કરું છું? વિશ્વાસીઓ અને વિશ્વાસી કુટુંબોની માટે અને મળીને માટે. પછી અત્યારે તો બહાર બધા બેઠા જ છે જ, એવા ભુવાઓ ને તાંત્રિકો ને એવા શોર્ટકટ મેળવનારા તો ઘણા બધા બેઠા છે, અને શૈતાન આપણને આપણા વિશ્વાસમાંથી ખસેડીને એ જગ્યાએ લઈ જાય છે. 7 એસ. ફટાફટ મેસેજ પૂરો કરીશ, અને બનશે તો આજે જ પૂરું કરવાનો પ્લાનિંગ છે. નહીં થાય તો પછી એના બીજા ભાગમાં આપણે લઈ લઈશું. પહેલો જે એસ છે, જે રિચાર્ડભાઈએ વાંચ્યું, લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 1 થી 11 કલમની અંદર એ શબ્દ છે ત્યાં. અને એ શબ્દ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે લોકોને કીધું કે ઊંડા પાણીમાં જાળ નાખો, ત્યારે પિત્તરે કીધું અમે આખી રાત મહેનત કરી. શું કીધું? અમે આખી રાત મહેનત કરી, પણ અમારા હાથમાં કશું આવ્યું નહીં. આજનો પહેલો શબ્દ છે સ્ટ્રગલ. એસ ફોર સ્ટ્રગલ. કેટલા બધાના જીવનમાં સ્ટ્રગલ, જેને ગુજરાતીમાં કહેવાય છે સંઘર્ષ, પરિશ્રમ, શ્રમ, મહેનત, કંઈક મેળવવાના માટે. હા, આજે જુવાન દીકરા દીકરીઓ કેટલી બધી સ્ટ્રગલ કરી રહ્યા છે. પોતાના કેરિયર માટે સ્ટ્રગલ કરે છે, લગ્ન માટે સ્ટ્રગલ કરે છે. હા, અહીંયા કેટલા બધા અહીંયા અમેરિકા અને કેનેડા આવ્યા છે બાળકો, મને ખબર છે એ લોકો બહુ સ્ટ્રગલ કરી રહ્યા છે, પુષ્કળ મહેનત કરે છે, સેટ થવાના માટે સ્ટ્રગલ કરે છે, નોકરી માટે અલગ અલગ અલગ. તમે એના વિચાર કરો કેટલા બધા સ્ટ્રગલ થાય છે. બોલો બધા, બોલો મારી જોડે બધા, અનમ્યુટ થઈ જાઓ. આપણે મારો જ્યારે બી મેસેજ હોય તો અનમ્યુટ થાવ, અને બધા અંદર તમારા ઓપિનિયન મને આપો કે માણસો આજે કેટલી સ્ટ્રગલ કરી રહ્યા છે, વિશ્વાસીઓ કેટલી સ્ટ્રગલ કરી રહ્યા છે એમના જીવનની અંદર. પહેલો શ્રમ, પરિશ્રમ, સંઘર્ષ, આત્મિક જીવનમાં સંઘર્ષ. હા, કરે છે કે નહીં? બોલો હા કે ના? હા, કરે છે. આ અહીંયા પિત્તર અને એની સાથેના
જેના 3 જણ એટલે 4 જણ ત્યાં લોકો સંઘર્ષ કરી રહ્યા છે, આખી રાત સ્ટ્રગલ, પણ કશું મળતું નથી. જીવનમાં બહુ સંઘર્ષ થાય છે સાહેબ. લોકો થાકી જાય છે, નિરાશ થઈ જાય છે. બહુ સ્ટ્રગલ કરી ડિમ્પલભાઈ, કશું થતું નથી. હું તમને એક વાત કહું, હમણાં રિસન્ટલી એક બનાવ બન્યો, કદાચ અમારો મેસેજ બી એ લોકો સાંભળશે, ત્યાંના જુવાનો બી સાંભળશે, હું મોકલીશ આને યુટ્યુબ પર. એક જુવાન બી ટેલેન્ટેડ હતો, સંગીતનો જાણકાર હતો અને સંગીત બહુ સારું વગાડતો હતો. એણે સુસાઇડ કર્યું. કેટલાને ખબર છે? મણિનગરની અંદર. અને એ જુવાન 1 મહિના પહેલા એણે મને ફોન કરેલો અને એણે મને કીધેલું કે ડિમ્પલભાઈ, એ છોકરો જુવાન અને એનું ફેમિલી, અમે લોકો ડેડિયાપાડાના જંગલમાં, હું દર વર્ષે 1500 બાળકોનું VBS કરતો હતો. દર વર્ષે ત્યારે એક ટીમ લઈને જતો હતો અમદાવાદથી, 50-60 જણની. અને એ ટીમમાં એ છોકરો અમને બહુ જબરજસ્ત સપોર્ટ કરતો હતો. અને ત્યાં કીબોર્ડ ને બધું વગાડે ને આખી સિસ્ટમ લઈને અમે જતા હતા. અને એ છોકરાનો મારા પર ફોન આવ્યો મહિના પહેલા અને કીધું કે ડિમ્પલભાઈ, હું સુસાઇડ કરવા ગયો પણ બચી ગયો. અને તરત મને વિચાર્યો કે ડિમ્પલભાઈને ફોન કર્યો. મારી જોબ પર હતો નાઇટમાં, અને મેં એની જોડે વાત કરી, મેં એનું કાઉન્સેલિંગ કર્યું. રડતો હતો. મેં કહ્યું તારી વાઈફ ક્યાં છે? તો કે એના મમ્મી પાસે. તારું બાળક ક્યાં છે? વગેરે વગેરે મેં એનું કાઉન્સેલિંગ કર્યું. રડતો હતો. એના જીવનમાં એવો એક વળાંક આવ્યો કે ફાઇનાન્શિયલી એ ખતમ થઈ ગયો. એણે 2-3 પ્રોજેક્ટ કર્યા અને એમાં ફેલ થઈ ગયો. કોઈકણે એને ટોપી આપી બહુ મોટી, જેને આપણી ચોખ્ખી ભાષામાં ટોપી આપી. એટલે જીવન એવું થઈ ગયું કે આખો એક વળાંક આવ્યો અને સ્ટ્રગલ શરૂ થઈ ગઈ હવે. અને એમાં ને એમાં ગુમાવવા લાગ્યો બધું. અને ગુમાવવા લાગતા એ ખોટા રસ્તે ચડી ગયો. એણે મને બધું કન્ફેસ કર્યું, ખોટા રસ્તે ચડી ગયો. પણ એક પણ ખોટો રસ્તો એને આશીર્વાદ આપી શક્યો નહીં. બહુ જ ધ્યાનથી સાંભળજો. જીવનની અંદર જ્યારે સ્ટ્રગલ કરતા હોઈએ અને જ્યારે સ્ટ્રગલ એટલે કે સંઘર્ષ કરતા જો આપણને આશીર્વાદ ના મળે તો શૈતાન એનો કંટ્રોલ લઈ લે છે અને શૈતાન એ વ્યક્તિને ખોટા માર્ગે લઈ જાય છે. એ ખોટા માર્ગે ચડી ગયો. મેં એને કીધું રોજ મને ફોન કરજે. મને કહા હા ડિમ્પલભાઈ. મેં એને બીજા દિવસે ફોન કર્યો, એણે મારો ફોન ના ઉપાડ્યો. મેં ત્રીજા દિવસે ફોન કર્યો, એણે મારો ફોન બ્લોક કરી દીધો. અને પછી મહિના પછી સમાચાર મળે એ છોકરાએ સુસાઇડ કર્યું. શું સુસાઇડ એ જીવનના એ સંઘર્ષનો શું અંત છે? હા, વિશ્વાસીના જીવનની અંદર જ્યારે પણ કોઈ પણ સંઘર્ષ આવે, જેટલી બી સ્ટ્રગલ કરીએ, હારી જશો નહીં, ગીવઅપ ના કરતા. કારણ કે શૈતાનનું કામ એ જ છે. અને એ છોકરાનું પરિણામ શું આવ્યું? સુસાઇડ કરી. ઘણા બધા લોકોના કાઉન્સેલિંગ કરું છું અને એના પર જ આ મેસેજ મેં હોલી સ્પિરિટે મને તૈયાર કર્યો છે. અને ઘણા બધા બહાર પણ આવી ગયા છે એમાંથી સ્ટ્રગલ કરતા. એ દાઉદ ગીતશાસ્ત્ર 65માં શું કહે છે? હે ઈશ્વર, જે ખડક પર હું ચડી શકતો નથી તેના પર તું મને લઈ જજે. બોલો હાલેલુયા. સંઘર્ષ તો રહેવાના જીવનમાં, યાદ રાખજો. અને એમાંથી બહાર નીકળવાના માટે સંઘર્ષને પોઝિટિવ વર્ડ મેં લખ્યો છે સક્સેસ. પેલો બી એસ અને સક્સેસનો પણ એસ. અમે પણ અમારા જીવનમાં બહુ સંઘર્ષ કર્યા છે. મેં પણ મારા કુટુંબે બહુ સંઘર્ષ કર્યું છે. બીમારી આવી, ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ, પણ ઈસુ બાપનો આભાર કે મારા સિમ્મી અહીંયા અડીખમ એના મમ્મી બેઠેલા, એટલે મને કોઈ પ્રોબ્લેમ ના થયો. પણ અમે બહુ સ્ટ્રગલ કર્યું છે સાહેબ. આજે અમે અહીંયા આવ્યા છે, અહીંયા અમે ધીરે ધીરે સ્ટેબલ થઈ રહ્યા છે, સંસ્થાપિત થઈ રહ્યા છે, પણ સ્ટ્રગલ છે સાહેબ. તો કઈ બધું તમે બી કેટલા બધા બેઠા છો, મહેનત કરી છે કે નહીં? હા, જીવનમાં કેટલી મહેનત કરી છે અને આપણા બાળકો કરી રહ્યા છે. મેં કીધું ને, અમારો મેસેજ 3 બાબતનો માટે છે કે કોઈક આ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યું છે એના માટે મેસેજ છે. કોઈ કે ના ડિમ્પલભાઈ મારા જીવનમાં કોઈ સંઘર્ષ નથી, પણ યાદ રાખજો તમારા બાળકો એ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છે પણ તમને કહેતા નથી કે મારા મા બાપ દુઃખી ના થાય. પણ એ લોકો એમના જીવનમાં મહેનત કરી રહ્યા છે, સ્ટ્રગલ કરી રહ્યા છે. એના માટે પ્રાર્થના કરો. નંબર 3, જ્યારે કાઉન્સેલિંગ કરવાનો સમય મળે તો આ સ્ટ્રગલ, સંઘર્ષ જે લોકો કરી રહ્યા છે એની જોડે કેવી રીતે વાત કરી, એને કેવી રીતે બહાર કાઢવો, એ મારો મેસેજ છે. તો આપણા જીવનની અંદર જ્યારે આ બધી પરિસ્થિતિ થાય
તો હું તમને 3 પ્રિન્સિપલ બતાવું છું. આ સંઘર્ષમાંથી બહાર નીકળ. સક્સેસ કેવી રીતે મળે છે? એક વિશ્વાસીના જીવનમાં સક્સેસ કેવી રીતે મળે? મેં જુવાનો માટે એક મેસેજ આપેલો અને યુટ્યુબ પર મારો મેસેજ છે કે 7 keys ઓફ સક્સેસ. સાંભળી લેજો. 7 keys ઓફ સક્સેસ એ મેં બાઇબલ આધારિત યુટ્યુબ પર મેસેજ મૂક્યો છે, પણ એમાંથી હું 3 બાબત તમને શેર કરું છું. નંબર 1, સક્સેસ થવાના માટે વાંચો, વચન વાંચો. ગીત શાસ્ત્ર બહુ સિમ્પલ મેસેજ છે, બહુ હાર્ડ નથી. શૈતાન આપણને દબાઈ રહ્યો છે, આપણને અઘરું ને બહુ ભારે બતાવીને આપણને શું કરે છે, બીવડાઈ રહ્યો છે. પણ હું તમને બાઇબલમાંથી બહુ જ ઇઝી, સિમ્પલ આમાંથી બહાર કાઢવાની વાત કરું છું. નંબર 1 વાંચો. 3 જ બાબત વેચીશ. ગીત શાસ્ત્ર 37:5 વાંચો. ફલુબેન વાંચો. ગીત શાસ્ત્ર 37:5. ગીત શાસ્ત્ર 37:5. તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. આમેન. નંબર 1, ગમે તેટલા જીવનમાં સંઘર્ષ. મને નિમ્મીબેને બહુ સરસ સાક્ષી આપી. એમના જીવનમાં જ્યારે આ બનાવ બન્યો, એ બી હવે એમાંથી બહાર નીકળવાનું છે. એ સંઘર્ષ, હવે શું કરીશું? પણ એમણે એક વાક્ય લખ્યું, એક વિશ્વાસથી વાક્ય લખ્યું અને લખીને ફ્રીજ પર મૂક્યું. હા, અને જેટલી બી વાર જોતા હતા એને જોઈને પ્રાર્થના કરતા હતા. તમે મારું બાઇબલ આવીને જોજો. હું જ્યારે પણ મારા બાઇબલમાં કોઈ પણ વિનંતી હું લેતો હતો મારા લાઈફની અંદર, પ્રોબ્લેમ્સની અંદર, ત્યારે હું તારીખ લખતો હતો અને તારીખ લખીને ત્યાં લખતો હતો માર્ક 11:24. મારી પ્રાર્થના તમે સાંભળી છે. બાઇબલ કહે છે સંદર્શન એવું સ્પષ્ટ લખ, જે વાંચે તે દોડે. હબાકુકમાં કહે છે તમારા જીવનના, મારા જીવનના જે પ્રશ્નો છે એક કાગળમાં લખો, એના પર વિશ્વાસ કરો અને રોજ પ્રાર્થના કરો, તો એમાંથી ઈસુ બાપ આપણને બહાર કાઢશે. પણ પહેલો જ પ્રિન્સિપલ છે, આપણી રીતે આપણે સંઘર્ષમાંથી બહાર નીકળી શકીશું નહીં. યાદ રાખજો. કોઈ વ્યક્તિ આપણને આમાંથી બહાર કાઢશે નહીં. યાદ રાખજો. કોઈ ટેકનોલોજી, કોઈ જ્ઞાન પૃથ્વી પરનું આમાંથી બહાર કાઢશે નહીં. આવા સંઘર્ષમાં પહેલો જ પોઈન્ટ છે, તારા માર્ગો યહોવાને સોંપ. પહેલી જ બાબત. એ જે જુવાન દીકરો હતો બહુ જ સંઘર્ષ કરી રહેલો ફાઇનાન્શિયલી. ઘણા લોકો અલગ અલગ પ્રકારના સંઘર્ષમાંથી, મેં એને સમજાયું કે પાછો ઊભો થઈ જાય. એ ઊભો બી થયો, એને જીવન બી સોંપ્યું, એને રડ્યો બી. પણ એને બીજા દિવસે મારો ફોન ના ઉપાડ્યો. હું રેડી હતો, એને આગળ મારે શું કરવાનું, એને ફોન ના ઉપાડ્યો. ત્રીજા દિવસે એને મને બ્લોક કરી દીધો. મહિના પછી પ્રશ્નનો શું થયું, જવાબ આવ્યો. એને સુસાઇડ કર્યું. જો એણે જીવન સોંપી દીધું હોત, જો એ સંસ્થાપિત થઈ ગયો હોત, તો હું તમને ચેલેન્જથી કહું છું 100% એમાંથી બહાર આવી જાત. બોલો હાલેલુયા. આ પિત્તર, યાકૂબ અને યોહાન, આ લોકો જે હતા એ લોકોએ આખી રાત મહેનત કરી, સંઘર્ષ કર્યો, પણ એમને જવાબ મળ્યો નહીં. પણ જ્યારે એમની હોડીની અંદર ઈસુ આયા, બધા સંઘર્ષમાંથી બહાર નીકળી ગયા. બોલો હાલેલુયા. જેવા હોડીમાં ઈસુ આયા, ઈસુએ દોરવણી આપી. બીજો મારો પોઈન્ટ છે, બીજો પ્રિન્સિપલ. જ્યારે પણ જીવનની અંદર આવા સંઘર્ષ આવે તો પહેલો પોઈન્ટ છે, તારા માર્ગો યહોવાને સોંપ. પ્રભુ ઈસુ, અત્યારે પરિસ્થિતિ મારા જીવનમાં ઊભી થઈ છે, બહુ લાંબા સમયથી હું પરિશ્રમ કરી રહ્યો છું, આ સ્ટ્રગલ કરી રહ્યો છું. લે પ્રભુ, આ મારી સ્ટ્રગલની અંદર હવે તું મારો આગેવાન થઈ જા, તું મારી હોડી ચલાય. બોલો હાલેલુયા. અને હોડી પ્રભુ ઈસુ પાર ઉતારી દેશે. બોલો હાલેલુયા. તારા માર્ગો યહોવાને સોંપ, તેના પર ભરોસો રાખ, તે તને ફળીભૂત કરશે, સક્સેસ કરશે. આપણે નહીં કરી શકીએ. કોઈ વ્યક્તિની પાસે દોડવાથી નહીં થાય. સૌથી પહેલા નમીને પ્રભુના હાથમાં એ બાબતને સોંપી દો, ઈસુ બાપ એમાંથી આપણને બહાર કાઢશે. બીજો પ્રિન્સિપલ છે એફએસી 5:17. શું કહે છે? એ માટે અણસમજુ ન થાવ, પણ દેવની ઈચ્છા શી છે તે તમે સમજો. એ જે પિત્તરને લોકો હતા, એ કમ્પ્લીટ ઈશ્વરને હોડી સોંપી દીધી, આવી ગયા અંદર. અને જ્યારે દેવે એમને કીધું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હવે તું આમ કર, તો એને દેવની ઈચ્છા પ્રમાણે કર્યું, પોતાની ઈચ્છા પ્રમાણે નહીં. ઘણી બધી વખત વાર લાગે, પ્રાર્થનાના જવાબમાં વાર લાગે, બહાર નીકળતા વાર લાગે, પણ યાદ રાખજો, આખરે પેલે પર પ્રભુ ઈસુ પહોંચાડી દેશે. બોલો હાલેલુયા. નિરાશ થશો નહીં. સંઘર્ષ. અને ત્રીજો મારો પ્રિન્સિપલ છે, ગીત શાસ્ત્ર, એનો મેં લખ્યો છે, કયો છે, 78 અને 9 વાંચો. ગીત શાસ્ત્ર 78
અને 9 ત્રીજો પ્રિન્સિપલ. હું ફટાફટ લઉં છું, બહુ જબરજસ્ત બાબત શોર્ટમાં શેર કરવા માંગુ છું, કારણ કે આ તે બહુ જ લોકો આજે ભયંકર પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યા છે, નિરાશામાંથી પસાર થઈ રહ્યા છે, ડિવોર્સ વધી ગયા છે, સુસાઇડ વધી ગયા છે, વિશ્વાસીઓ પ્રભુ ઈસુને છોડીને અલગ કલ્ટમાં ઘૂસી રહ્યા છે, તાંત્રિકો પાસે જઈ રહ્યા છે, ભુવાઓ પાસે જઈ રહ્યા છે. આ જવાબ નથી, જવાબ ઓનલી બાઇબલ, બાઇબલ એન્ડ બાઇબલ જ છે. બોલો હાલેલુયા. એના પર ઢળીને રહો, બધામાંથી તમે બહાર નીકળી શકો, આપણે બહાર નીકળી શકીશું. વાંચો ગીત શાસ્ત્ર 78 અને એની 9મી કલમ વાંચો. એફ્રાઈમ પુત્રો શસ્ત્ર સજ્જિત તથા ધનુર્ધારી હોવા છતાં લડાઈના દિવસમાં પાછા હટી ગયા. એફ્રાઈમ પુત્રો શસ્ત્ર સજ્જિત હતા. આપણે વિશ્વાસીઓ છે, જીવન સોંપ્યું છે, તારણ પામેલા છે, બધું જ છે, પણ જ્યારે લડાઈનો દિવસ આવે છે, એટલે કે સ્ટ્રગલ કરી રહ્યા છે, ત્યારે આપણે લોકો ગીવ અપ કરી દઈએ છીએ. એફ્રાઈમ પુત્રો પાછા હટી ગયા. યાદ રાખજો, નંબર 3 ત્રીજો પ્રિન્સિપલ છે, આ સ્ટ્રગલમાં પોતાના હાથ બાજુ પર મૂકી દેતા નહીં, લડાઈમાંથી પાછા હટશો નહીં. નંબર 1 તારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપ. નંબર 2 એની ઈચ્છાને આધીનતા. અને નંબર 3 પાછા હટી જશો નહીં. બોલો હાલેલુયા. આવા સંઘર્ષ આવશે તો યાદ રાખજો, સંઘર્ષની ઉપર એક શબ્દ છે, એને મેં બતાવ્યો છે, સક્સેસ થશો. સક્સેસ કેવી રીતે થવાય? ઘણા લોકો અલગ અલગ રીતે સક્સેસ. પહેલી કી બતાવી તારા માર્ગો, બીજી કી યોહાન 15 છે 7 keys of success. મેસેજમાં મેં થોડી બતાવી દઉં છું. બીજી કી છે યોહાન 15 અને 4, તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ, તમે જે કંઈ ચાહો તે કરો, તે તમને મળશે. બોલો હાલેલુયા. ઈસુ ખ્રિસ્તની અંદર રહેવાથી પ્રશ્નો બહાર થઈ જાય છે આપણા જીવનમાં. આપણે નંબર 3જી કી બતાવું છું, એ 7 કીમાંથી યોહાન 15 અને 7, યહોશુઆ 1લો અધ્યાય 7-8મી કલમ, એ શાસ્ત્રનો પુસ્તક 1 થી 3 કલમ. શું કહે છે? યોહાન 15 અને 7માં, તમે મારામાં રહો અને મારો વચન તમારામાં રહે, તમે જે કંઈ પણ માગો એમાં તમને સફળતા મળશે. બોલો હાલેલુયા. કે તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો છે, તે પોતાના ફળ પોતાના ઋતુ પ્રમાણે આપે છે, તે જે કંઈ કરે છે તેમાં સફળ થાય છે. બીજી કલમમાં કહે છે કે તે રાત દિવસ તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે. પ્રભુ ઈસુ આપણને બહાર કાઢે છે, એની અંદર રહેવાથી સ્ટ્રગલમાંથી આપણે બહાર આવીએ છીએ. અને નંબર 2 એના વચનોમાં વિશ્વાસ કરવાથી આપણે બહાર આવીએ છીએ. સ્ટ્રગલ છે, કોઈ સ્ટ્રગલમાં છે, કોઈ મુશ્કેલીમાં, એના માટે પ્રેયર કરો. પ્રભુ ઈસુ એ નિરાશ ના થાય. એક દીકરી જોડે અમે વાત કરી રહ્યા છીએ, એમાં કુટુંબની બહુ જ સ્ટ્રગલ કરી રહી છે અત્યારે કેનેડામાં, ભયંકર સ્ટ્રગલ કરે છે. અમે પ્રાર્થના બી કરીએ છીએ, ટેકો પણ આપે છે. એના પપ્પા મરી બી ગયા ઇન્ડિયામાં. અમારા ઘરની છોકરી નિરાશા પર નિરાશા, માઠા સમાચાર પર માઠા સમાચાર આવે છે. પણ પ્રભુ ઈસુનો બહુ આભાર કે છોકરીને કેનેડામાં એક એવું ગ્રુપ મળી ગયું છે કે ત્યાં એલ્ડર પીપલ, એ લોકો બિલીવર્સ છે, એને લઈ જાય છે, લાવે છે, ફેલોશિપ આપે છે. એમાં એ છોકરી વિશ્વાસમાં દ્રઢ થઈ રહી છે. બોલો હાલેલુયા. કેટલા બધા આજે મહેનત કરી રહ્યા છે અને પછી ગીવ અપ કરી દે છે ખોટા રસ્તે. કેટલી બધી જુવાન છોકરીઓ, હું આપણી વાત કરું છું, યાદ રાખજો, કેનેડાની અંદર અને ઘણી જગ્યાએ આપણી છોકરીઓ આજે પ્રોસ્ટિટ્યુશનના ધંધામાં જતી રહી છે. કેટલાને ખબર છે? ડ્રગ્સ લેતા થઈ ગયા છે. કેટલાને ખબર છે? મારી પાસે તો વિડીયો છે એવા, ઇન્ડિયાથી અહીંયા આવેલા. હા, આ ખોટી વાત નથી, ધીસ ઇઝ ટ્રુ. અને ફક્ત ઇન્ડિયાની વ્યક્તિઓને વાત કરું છું, અને ખ્રિસ્તીય વ્યક્તિની સાથે ઇન્ડિયાની અન્ય જાતિના લોકો પણ અહીંયા આવીને સ્ટ્રગલ કરતા કરતા હારી જાય છે, ખોટા રસ્તા પકડી રહે છે અને ફિનિશ થઈ જાય છે આખરે જીવન. પણ જો બાઇબલ છે, વિશ્વાસમાં છે આપણા જીવનમાં, તેવી ગમે તે સ્ટ્રગલમાંથી ઈસબાપ આપણને બહાર કાઢશે. બોલો જોરથી હાલેલુયા. જ્યાં બેઠા છો ત્યાં નિરાશ ના થતા. હું શોર્ટમાં 3 પ્રિન્સિપલ બતાવું છું. આનો પહેલો સ્ટ્રગલનો શું છે જવાબ? સક્સેસ છે. તો સ્ટ્રગલ અને સક્સેસ વચ્ચે 3 બાબત છે. દેવને તારું જીવન સોંપ, પહેલે એના અધીન થઈ જા. નંબર 2 એની ઈચ્છા પ્રમાણે કર, એ બહાર આવવા માટે એની ઈચ્છા પ્રમાણે કર. અને નંબર 3 પાછો હટી જતો નહીં. મને કલમ બહુ ગમે છે કે એફ્રાઈમ પુત્રો શસ્ત્ર સજ્જિત હતા. આપણે વિશ્વાસીઓ શસ્ત્ર સજ્જિત છે, બાઇબલ જાણીએ છે, વચન બી છે, પ્રાર્થના બી કરીએ છીએ, તારણ બી છે, બધું જ છે. પણ જ્યારે જીવનમાં સ્ટ્રગલ આવે છે, આપણે પાછા હટી જઈએ. એફ્રાઈમ પુત્રોની યાદ રાખજો, પાછા હટશો નહીં. ફટાફટ જઈએ. બીજો
બીજો શબ્દ જે બેન્જામિન ભાઈએ વાંચ્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની હોડીની અંદર એટલે શિષ્યોની હોડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊંઘી ગયા છે અને ત્યાં તોફાન થાય છે. એટલે તોફાનને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટોર્મ. શું કહે છે? સ્ટોર્મ આવ્યો. જબરજસ્ત. તોફાન બીજો શબ્દ. કેટલાના જીવનમાં તોફાન છે? કેટલાના જીવનમાં તોફાન છે? ઘણા બધાના જીવનમાં તોફાન છે. વાવાઝોડું ચારે બાજુથી કે અંધકાર, કશું દેખાતું જ નથી, શું કરવું, આમાંથી કેવી રીતે બહાર આવવું? બીજો શબ્દ તોફાન. જ્યારે આ બાબતનો હું વિચાર કરતો હતો, એક નવું જ રેવલેશન મને પવિત્ર આત્માએ આપ્યું છે કે બાઇબલમાં હું 3 હોડી બતાવું છું અને આ 3 હોડીને તોફાનનો સામનો કરવો પડ્યો છે બાઇબલમાંથી. બાઇબલની બહાર નહીં આપું મેસેજ. અને આ 3 હોડી પર કોણ કોણ એટેક કરે છે અને 3 હોડીમાંથી કેવી રીતે લોકો બહાર આવે છે, બહુ જ ધ્યાનથી સાંભળજો. પહેલી હોડી કે જે હોડીનું મેં નામ આપ્યું છે યુનાની હોડી. યુના એ તાર્સીસ જવા માટે ભાગી ગયેલો અને શું થયું? તોફાન આવ્યું. કોણ લાવ્યું તોફાન? વાંચો, કલમ વાંચો, યુનાનું પુસ્તક એટલે યુનાનું પુસ્તક વાંચો. એ તોફાન કોણ લાવ્યું? યુનાનું પુસ્તક. મારું નવું બાઇબલ છે ને એટલે મને કાઢતા વાર લાગશે. વાંચો, કાઢો. મને પહેલો અધ્યાય યુના, હોશિયાઈ, ઓલા, મોસુબાદિયા, યુના યાદ રાખજો. એનો કોણ લાવ્યું? પહેલો અધ્યાય અને એની 4th કલમ વાંચો. યુના 1 અને 4. પણ યહોવાએ સમુદ્ર પર ભારે વાવાઝોડું મોકલ્યું ને સમુદ્રમાં મોટું તોફાન થયું ને તેથી વહાણ ભાંગી જશે એવું લાગ્યું. નંબર 1, પહેલી હોડી તોફાન, સ્ટોર્મ કોણ લાવ્યું? યહોવા લાવ્યો. આ 3 પ્રકારના તોફાન આપણા જીવનમાં આવે છે, યાદ રાખજો. અને આ 3 પ્રકારના તોફાનમાંથી આપણે કેવી રીતે બહાર આવવાનું છે એનો હું તમને જવાબ પણ આપીશ. તોફાન અને એની સામેનો શબ્દ છે બચાવ. બચાવને ઇંગ્લિશમાં શું કહેવાય? સેવ. પેલો BS, આ BS. હા, તો એની અંદર આ 3 હોડીમાં પહેલી હોડી યુનાની. ચલો હમણાં પ્રિન્સિપલ પછી બતાવું છું. બીજી હોડી, તો બીજી હોડી મેં લીધું છે શિષ્યોની હોડી, કે જે આજનું શાસ્ત્ર વચન હતું. માર્કની સુવાર્તા 4થા અધ્યાયમાં, મત્તીની સુવાર્તા 8મો અધ્યાય, લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય. પણ એમાં 3 પોર્શનમાંથી મેં માર્કનું લીધું કારણ કે એમાં બહુ જબરજસ્ત બાબત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને કીધું કે ચલો આપણે પેલે પાર જઈએ. શું કીધું? પ્રભુ ઈસુ શિષ્યોને શું કીધું? ચાલો આપણે પેલે પાર જઈએ. અને જેવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું પેલે પાર જઈએ, કારણ કે પ્રભુ ઈસુ પોતાના પ્લાન પ્રમાણે આગળ વધી રહેલા. અને પ્લાન શું હતો કે પેલે પાર, માર્કની સુવાર્તા 5મા અધ્યાયમાં હવે એ લોકો પેલે પાર પહોંચે છે. પણ પેલે પાર શું છે? એક માણસ છે કે જે બહુ વર્ષોથી કબ્રસ્તાનમાં છે અને અશુદ્ધ આત્મા એને ભયંકર એની હાલત કરી નાખી છે. એને બહાર કાઢવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જઈ રહ્યા છે. અને આ બાબત જ્યારે શેતાને સાંભળી, શેતાને શું કરી? સાંભળી એટલે એણે તોફાન લાવ્યો કે એ લોકો પેલી બાજુ પહોંચી શકે નહીં. બહુ જ ધ્યાનથી સાંભળજો. શેતાન આ વાયુની સત્તાનો અધિકારી છે. ખબર છે ક્યાં લખ્યું છે? એફએસી 2 અધ્યાય. એ વાયુની સત્તાનો અધિકારી છે, એનો ઉપયોગ કરી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે પેલે પાર જઈએ. શેતાનને ખબર પડી ગઈ કે ત્યાં જે મારું પોતાનું હેડક્વાર્ટર્સ એક વ્યક્તિની અંદર મેં બનાવ્યું છે. શું બનાવ્યું છે? અરે બોલો યાર, બધા અનમ્યુટ થાવ. હા, એ વ્યક્તિની અંદર મેં મારું હેડક્વાર્ટર્સ બનાવ્યું છે. ત્યાંથી હું કંટ્રોલ કરી રહ્યો છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત હેડક્વાર્ટર્સને તોડવા માટે જાય છે. એટલે શેતાને હોડી પર એટેક કરી દીધો. એ લોકો ત્યાં પહોંચી શકે નહીં. પહેલો જે સ્ટોર્મ છે એ કોણ લાવે છે? યહોવા લાવે છે. નંબર 2 જે બીજો સ્ટોર્મ છે એ કોણ લાવે છે? કોણ? શેતાન લાવે છે. અને ત્રીજો જે સ્ટોર્મ બતાવું છું, પાઉલની હોડી, પ્રેરિતોના કૃત્ય અને એનો 27મો અધ્યાય. ત્યાં લખ્યું છે કે યુરાકુલોન નામનો એક કે જે પવન આવ્યો અને અમારું વહાણ ભાંગવા લાગ્યું. અને ત્રીજો જે સ્ટોર્મ છે એનું મેં નામ પડ્યું છે કુદરતી સ્ટોર્મ, નેચરલ. વાવાઝોડું આવે છે ને નેચરલ. હવે બરફ આવશે, બરફ પડશે, કેટલી બધી જગ્યાએ બરફ ના પડે એવા વાવાઝોડા આવે છે. હા
હવે આપણે મેસેજ પર જઈએ. આપણા જીવનની અંદર 3 પ્રકારના તોફાન આવે છે. નંબર 1 યહોવા તરફથી આવે છે. કેમ આવે છે? કારણ કે આપણે બેદરકાર બની ગયા છે. જીવન સોંપ્યા પછી આપણે પ્રભુમાં આગળ વધવાની જગ્યાએ આપણે હવે શું થઈ ગયા છે? ધરાઈ ગયા છે. હવે મારે ઈશ્વરની જરૂર નથી. આશીર્વાદોથી છલકાઈ ગયા છે. અમેરિકા આવી ગયા છે. હવે જાહો જલાલી છે. હે જીવ ખા પીને આનંદ કર. પેલો કહે છે ને એક માણસ, વખારો ભરાઈ ગઈ એટલે કે જાવ હું મારા જીવને કહીશ, હે જીવ ખા પીને આનંદ કર. ઘણી બધી વખત આ યુના ઈશ્વરથી દૂર થઈ ગયો, માટે દેવ તરફથી તોફાન આવ્યો. જો બોલું છું, સખત અભિષેક આવી રહ્યો છે. જ્યારે આપણા જીવનમાં આપણે આડા અવડા થઈએ છીએ ત્યારે યાદ રાખજો, દેવ આપણા જીવન પર તોફાન લાવે છે. આપણો નાશ કરવા માટે નહીં, યુનાને પરફેક્ટ વિઝનમાં બેસાડવા માટે. બોલો હાલેલુયા. કેટલાને ખબર પડી? યુનાને પોતાના માર્ગમાં પાછો લાવવાના માટે દેવે તોફાન લાવ્યું. તમારા ને મારા જીવનની હોળીમાં પણ તોફાન આવે છે. એટલે જ્યારે બી જો તોફાન આવે તો પહેલે એલર્ટ થઈ જવાનું. મારા જીવનમાં જ્યારે ભયંકર તોફાન આવ્યું અને કિડની ફેલ થઈ ગઈ, બહુ હેરાન થઈ ગયો, એકદમ પતલો થઈ ગયો, ભૂખ મારે તો ઉડી જાય. ડોક્ટરે કીધું આ મરી જશે 3 વખત લાસ્ટ સ્ટેજ પર. એ ભયંકર તોફાન હતું. હું હલી નહોતો શકતો, બોલી શકતો નહોતો. ત્યારે હું રોજ મારી કન્ફેશનની પ્રાર્થના કરતો હતો. મારી જાતને ચકાસતો હતો. જ્યારે જીવનમાં પ્રોબ્લેમ આવે તો યાદ રાખજો, કોઈને તમે દોષ ના દેતા, પોતાની જાતને ચકાસો. શું આ મારા જીવનમાં તોફાન મારા પાપના કારણે આવ્યું છે? મારી બેદરકારીના કારણે આવ્યું છે? શું મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? ચકાસો પોતાને. દાઉદ પોતાની જાતની રોજ પરીક્ષા કરતો હતો. કિસ્સા 139 23-24 કહે છે, હે ઈશ્વર મારી પરીક્ષા કર, મને ઓળખ, મને પારખ, મારામાં કઈ દુરાચાર હોય તો તું જોજે અને મને સનાતન માર્ગમાં લઈ જજે. યુના દેવથી દૂર જતો રહેલો, દેવે તોફાન લાવ્યો. શું તમારા જીવનમાં ના મારા જીવન તોફાન છે? આપણા બાળકોના જીવનમાં તોફાન છે? આપણા કુટુંબમાં તોફાન છે? આપણું વાણ હલી રહ્યું છે? આમ યાદ રાખજો, સૌથી પહેલો પોઈન્ટ, પહેલો પ્રિન્સિપલ, પોતાની જાતની ચકાસણી કરો. બોલો હાલેલુયા. પોતાની જાતની ચકાસણી કરો. ક્યાં છીએ આપણે? શું આ તોફાન મારા જીવનમાં મને પાછો ફિક્સ કરવા માટે આવ્યું છે? બોલો હાલેલુયા. જે યુનાને ફિક્સ કરવા માટે આવ્યું. બીજું તોફાન ક્યાં આવ્યું? કયા વાણમાં આવ્યું? કઈ હોળીમાં આવ્યું? શિષ્યો હતા. કોના દ્વારા આવ્યું? શૈતાન દ્વારા. શું તમારાના મારા જીવનમાં આ શૈતાન દ્વારા ઘણા આવે છે? હા, આવે છે. તો એ શૈતાન તરફથી આવતા હુમલાઓની સામે સજ્જ થઈ જાઓ અને તોફાનથી બીવાની જરૂર નથી. એની સામે ફાઇટ કરો. બોલો હાલેલુયા. બીજો પ્રિન્સિપલ છે, તોફાનની સામે ફાઇટ કરો. પહેલો પ્રિન્સિપલ શું કીધો? કે તોફાન આવે આપણા જીવનની અંદર તો શું કરો? પોતાની જાતને ચકાસો. યુનાએ ચકાસી પોતાની જાતને. એણે કન્ફેસ કર્યું. ક્યાં કર્યું? માછલીના પેટમાં. કન્ફેસ કરો આપણા જીવન. હા, ખબર છે કે નહીં? આ બધા વચનો કાઢીએ તો બહુ લાંબો મેસેજ થઈ જાય. હા, પણ તમે બધા બાઇબલ જાણો છો બહુ સારી રીતે, એટલે હું તમને શોર્ટમાં ફટાફટ બતાવું છું. એણે કન્ફેસ કર્યું. નંબર 1 પહેલો. નંબર 2 શું થયું? પહેલી ચકાસણી, કન્ફેસ કર્યું. નંબર 2 શું કર્યું? લડો. બોલો હાલેલુયા. એ તોફાનથી ભાગો નહીં. તોફાનને સરેન્ડર નહીં થઈ જતા. તોફાનને સરેન્ડર નહીં થઈ જતા. તોફાનથી હારી ના જતા. એનો સામનો કરો. બોલો હાલેલુયા. અધિકાર વાપરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અધિકાર વાપર્યો કે નહીં? શું કીધું? પ્રભુ ઈસુએ 2 જણને શાંત પાડ્યા. પવન શાંત થા અને પાણી બી શાંત થઈ ગયું. બોલો હાલેલુયા. અને જ પ્રભુ ઈસુએ તમને ને મને અધિકાર આપ્યો છે. એ શૈતાનને થંભાઈ દો. બોલો હાલે. બોલો બધા જોરથી, થંભાઈ દો. આજે કોઈ બોલતા નથી ને મને ગમતું નથી. બોલો યાર, બધા અનમ્યુટ થઈ જાવ યાર. તો મેસેજ બંધ કરી દઈશ. બધા બોલો યાર, અભિષેક છે. બોલો જરા હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ યાર. આજે મેસેજ આપણા જીવનમાંથી બહાર, પ્રશ્નોમાંથી બહાર આવવાનો હોલી સ્પિરિટ એક રેવેલેશન મને આપ્યું છે બાઇબલમાંથી. યાદ રાખજો, એવા તોફાનો આવે યાર, એવા તોફાનો થંભાઈ દો. કોણે થંભાઈ દીધો? સૂરજને.
કોણે ચંદ્રને થંભાઈ દીધો? હા, યહોશુઆએ. કેમ થંભાયો? કેમ થંભાયો? લડવા માટે, આગળ વધવા માટે. તમારા મારા જીવનમાં આવા તોફાન આવે છે શૈતાન તરફથી. આપણને ખબર પડે છે કે શૈતાન એટેક કર્યો છે, પડે છે કે નહીં? આત્મિક વ્યક્તિને તરત ખબર પડે કે આ વ્યક્તિ, આ એટેક મારા પર થયો છે, આ તોફાન આવ્યું છે, એ શૈતાન તરફથી આવ્યું છે. એને તોડી પાડો. બોલો હાલેલુયા. લડો એની સામે. અને નંબર 3 ત્રીજું જે તોફાન આવે છે કુદરતી. વાંચો, કલમ વાંચો, એનો પ્રિન્સિપલ બતાવો. પ્રેરિતોના કૃત્ય 3 પ્રકારના મેં તમને સ્ટોર્મ બતાવ્યા. 3 પ્રકારના તોફાન. પ્રેરિતોના કૃત્ય મારું જૂનું નવું બાઇબલ છે ને, મારા પાનામાં કંઈ કાઢવા પડે છે. એમાં તમે વાંચો કે જ્યારે ત્યાં તોફાન આવ્યું 27મા અધ્યાયમાં, ત્યારે એક જ કલમ વાંચો, 22મી કલમ. પ્રેરિતોના કૃત્ય 27 ને 22. પણ હવે હું તમને વિનંતી કરું છું કે હિંમત રાખો, કેમ કે તમારામાંના કોઈના જીવને હાનિ થનાર નથી. આમેન. એકલા મહાણની જ હાનિ થશે. આમેન. ત્રીજો જે પ્રિન્સિપલ છે, હિંમત રાખો. આ કયા સ્ટોર્મની વાત છે? કુદરતી. આપણે લોકો હાંફળા ફાફડાથી જે છે, ભયંકર વાવાઝોડું આવ્યું, ઘર હલે છે, એ મમ્મી પપ્પા, કશો નહીં, હિંમત રાખો, પ્રભુ ઈસુના હાથમાં સોંપી દો. બોલો હાલેલુયા. કુદરતી. અને આવશે આવા કુદરતી બનાવો તો બનવાના છે કે નહીં? હા, બનશે. ભયંકર બનશે કે જે ઠામેઠામ દુકાળવી પડશે, ધરતીકંપ થશે ને વાવાઝોડા બધું થશે. પણ આવામાં આપણે વિશ્વાસી તરીકે ના હિંમત નથી થવાનું. આ પાઉલનો ફેત તમે જુઓ કેવો છે. પાઉલ કે જે હિંમત રાખો, પોતે તો હિંમત રાખી, પણ પેલા કેટલા હતા પાઉલના વાણમાં? કેટલા જણ હતા? 276 ને એને ઉત્તેજન આપ્યું. એ તોફાનમાં 276 ને કે જે હિંમત રાખો. આ તો આપણે જ ભાગીએ તો શું થાય? આ 2001માં કે ધરતીકંપ થયેલો ને, ખરો કે નહીં? કેટલાને ખબર છે? અમે લોકો ઘરમાં સવારે સુઈ ગયા, મારો છોકરો તો નાનું જન્મેલું હતું, કેસ બહુ જ નાનો હતો ઘોડિયામાં, અને બધું હલવા લાગ્યું. એટલે કીકી તો લઈને બધાના ભાગી. તો મિયાભાઈ લુંગી પકડીને ભાગે. હું સૌથી છેલ્લો આરામથી ટી શર્ટ પહેરી નીકળ્યો બહાર. ભાગો. અરે કઈ ભાગવા થશે? ભાગવાની જરૂર છે, ત્યાં ભાગવાનું છે, પણ આવું ગાઢપણ નથી કરવાનું. હિંમત રાખો, ઉત્તેજન આપો બીજાને. અને આ બાબત યાદ રાખજો. સ્ટ્રોંગ કેટલાના જીવનમાં છે? 3 પ્રકારના સ્ટ્રોંગ. નંબર 1 દેવ તરફથી છે. અને જ્યારે દેવ તરફથી આવે, જ્યારે પણ તોફાન આવે, ત્યારે સૌથી પહેલો પ્રિન્સિપલ છે આત્મચકાસણી કરો. જ્યારે મારી કિડની ફેલ થઈ ગઈ, ત્યારે મેં બહુ જ કબૂલાત કરેલી. મેં કહ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એવું મારા જીવનમાં શું મારાથી ભૂલ થઈ ગઈ છે? પ્લીઝ પ્રભુ ઈસુ, મને માફ કરો. મને એક જીવન તમે આપી દો, પૈસા માટે નહીં. મને એક જીવન આપો, તમારી સેવા કરીશ. આપી દીધું પ્રભુ ઈસુ. પણ એ પહેલા મેં કન્ફેસ કર્યું. જીવનમાં તોફાન આવે, બીજાને દોષ ના દો. આ તો ફલુબેનના કારણે આવ્યું. રિચર્ડભાઈ એમ કે, અરે ફલુન કારણ આવ્યું. ફલુ કે રિચર્ડ ના કરે, એટલે ફલુન રિચર્ડ અંદર લડી રહે. શેતાનનું તો એ જ કામ છે ને. પણ જ્યારે તોફાન આવે તો ફલુબેને શું કહેવાનું? પ્રભુ, મારા પાપોની માફી આપો, મારા કુટુંબના પાપોની માફી આપો. મારા કુટુંબમાં આજે મોટું તોફાન આવ્યું છે, શું અમારાથી કોઈ ભૂલ થઈ છે? માફ કરો પ્રભુ. કાકા, નવા કરારનો પ્રભુ છે, માફી આપનાર દેવ છે. બોલો હાલેલુયા. દયાળુ છે, કૃપાળુ છે. પહેલો સ્ટોર્મ દેવ તરફથી છે. આત્મ પરીક્ષા કરો, કબૂલાત કરો, અને પ્રભુની આગળ નમી જાઓ. બોલો જોરથી હાલેલુયા. નંબર 2 શૈતાન તરફનો હુમલો. અને આજે એ જે તોફાનોની જે પર્સન્ટેજ ગણું તો 70 થી 80% તોફાન આપણા જીવનોમાં શૈતાન તરફથી આવે છે. કેમ? કારણ કે આપણો વિશ્વાસ, આપણું કુટુંબ, આપણી મંડળીને તોડવા માટે, આપણને શું કરે? કલંક લગાડવા માટે. અને આવા તોફાનની સામે, શૈતાનની સામે યુદ્ધ કરો, હરાવે ને. ગેટ આઉટ ઇન ધ નેમ ઓફ જીસસ ક્રાઇસ્ટ. તારો મારો કોઈ એ છે મનમેળ નથી. મારા ઘરને છોડી દે, મારા કુટુંબને છોડી દે. અને આવા તોફાનની સામે ટકી રહો. અને ત્રીજું તોફાન કુદરતી. હિંમત રાખો. ના હિંમત થતા નહીં. હું ફટાફટ લઉં છું. ત્રીજો એસ. આ બધા મનમાં વિચાર કરતા, મને તો ઇંગ્લિશ આવડતું તો અભણ માણસ છું ભાઈ, પણ આ બધા શબ્દો હોલી સ્પિરિટે મને બતાવ્યા.
અને એ રીતે પછી હું ડિક્શનરી ખોલું ફોનમાં અને એમાં લખેલો આ શબ્દનો અર્થ થાય, અને એ વ્યક્તિ કોણ છે બાઇબલમાંથી કાઢીને બતાવું તમને. એટલે એ બી લખું. ત્રીજો શબ્દ છે એસ ફોર સોરો. સોરો એટલે શું? દુઃખ. હા, સોરો એટલે શું? દુઃખ, વેદના, પીડા, ખેદ, શોક, વિલાપ. આટલા બધા મેં શબ્દ કાઢ્યા છે. સોરો એટલે કે દુઃખ, પીડા, વેદના, ખેદ, શોક, વિલાપ. કોઈને કહી શકતા નથી. આ જે દુઃખ છે એ શારીરિક દુઃખની વાત નથી કરતો, બાહ્ય દુઃખની વાત નથી કરતો. આ જે દુઃખ છે અંદરથી વ્યક્તિ દુઃખી છે, કોઈને કહી શકતી નથી. બહુ જ ધ્યાનથી સાંભળજો. કેટલા બધા વિશ્વાસીઓ હું કાઉન્સેલિંગ કરું છું, સાહેબ મને ખબર છે. એટલે એવું નથી કે મારા જીવનમાં દુઃખ નથી, અમે પણ દુઃખમાંથી પસાર થઈએ છીએ, તમે બી દુઃખમાંથી પસાર થઈ રહ્યા છો, દરેક જણ દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે. હૃદયમાં એ દુઃખ લઈને આપણે ચાલી રહ્યા છે. બહાર તો આપણે હાલેલુયા અને રે છે એના મેળાપથી ગીતો ગઈએ છીએ, પણ અંદર આપણું હૃદય રડે છે. કેટલાનું રડે છે? રડે છે આપણું હૃદય. કોઈ એમ ના કહી શકે કે મારું હૃદય નથી રડતું. રડે છે, રડે છે આપણું દુઃખ. સોરો, દુઃખ. બાઇબલમાં એક વ્યક્તિ છે, બાઇબલમાં એક વ્યક્તિ છે. ચાલો કલમ વાંચો. પહેલો સમુએલ, પહેલો અધ્યાય 10 અને 11 કલમ વાંચો. પહેલો સમુએલ, પહેલો અધ્યાય. આ બધામાંથી હું પોપરના વચનો તમને બતાવું છું કે તમારો ને મારો ફેથ, આ અંતિમ સમયની અંદર આપણો ફેથ ઓછો ના થવો જોઈએ. યાદ રાખજો, સંકટના વખતો આવશે. બાઇબલ કે જે એન્ડ ટાઈમ છે, મુશ્કેલીઓ આવશે, ભયંકર પરિસ્થિતિ થશે. આપણું લેવલ કદી ડાઉન થવું જોઈએ નહીં. બોલો હાલેલુયા. એક સીધી લીટીમાં હોય તો વાંધો નહીં, ઉપર જવું જોઈએ, પણ આપણું લેવલ નીચે ના જવું જોઈએ. યાદ રાખજો. કયા લેવલની વાત કરું છું? વિશ્વાસના લેવલની. ડાઉન ના થવો જોઈએ. દુઃખ છે. વાંચો પહેલો સમુએલ, પહેલો અધ્યાય 10 અને 11. તેનું દિલ બહુ દુખાતું હતું, હા, ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી. તેણે માનતા માનીને કહ્યું કે હે સૈન્યોના દેવ યહોવા, જો તું આ તારી દાસીના દુઃખ સામું નક્કી જોઈ મને સંભાળીશ ને તારી દાસીને વિસરીશ નહીં, પણ તારી દાસીને દીકરો આપીશ, તો હું તેને તેની આખી જિંદગી સુધી યહોવાને અર્પણ કરીશ ને અસ્ત્રો તેના માથા પર કદી ફરશે નહીં. 15મી કલમ વાંચો. 15મી કલમ. હાન્નાએ ઉત્તર આપ્યો કે ના, મારા મુરબ્બી, હું દુઃખી મનની સ્ત્રી છું. આમેન. દુઃખી મનની સ્ત્રી છે હાન્ના. કોઈને કહી શકતી નથી. એનું દુઃખ ઠાલવી રહી છે, એની શોકી એને ચીડવી રહી છે, કારણ કે બાળક નથી. વાંઝણી છે. બાઇબલમાં 7 વાંઝણી સ્ત્રી છે. હા, દુઃખી છે. વાંઝણી એટલે બ્લેસિંગ નથી, આશીર્વાદ નથી. આપણે દુઃખી છીએ. બાળકના લગ્ન નથી થતા, સાજાપણું નથી મળતું. હા, દુઃખી છીએ. નોકરી નથી મળતી, દુઃખી છીએ. ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, દુઃખી છે. સતાવણી છે, દુઃખી છે. અલગ અલગ પ્રકારના દુઃખ છે કે નહીં? કયા દુઃખ છે? હૃદયના દુઃખ છે. આ જે વ્યક્તિ છે એ હૃદયથી કમ્પ્લીટ ભંગિત થઈ ગઈ છે, ભાંગી પડી છે, રડી રહી છે. સોરોની સામે પોઝિટિવ વર્ડ મેં લખ્યો છે દુઃખી, રડનાર. એની સામે લખ્યું છે ઇંગ્લિશમાં શબ્દ સ્માઇલ. બોલો હાલેલુયા. દેવ હસાવે છે. હાલેલુયા. મેં મેસેજ આપ્યો છે યુટ્યુબ પર, સારા કે છે દેવે મને હસાઈ છે. બોલો હાલેલુયા. આ દુઃખી મનની સ્ત્રી. યાદ રાખજો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગીતશાસ્ત્રનું પુસ્તક, ગીતશાસ્ત્ર અને એનો કાળો, એમાં લખ્યું છે કે તેણે દુઃખીઓના દુઃખને, વાંચો ગીતશાસ્ત્ર 22મો અધ્યાય
અને એની 24મી કલમ વાંચો. ગીત શાસ્ત્ર હોલી સ્પિરિટ વચનો આપે છે, તમારી આગળ લાવી રહ્યો છે. બોલો હાલેલુયા. આજનો મેસેજ યાદ રાખજો. આજનો મેસેજ આપણા જીવનના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમે લોકો હમણાં એક ફિલાડેલ્ફિયામાં એક હોસ્પિટલમાં ગયેલા, બહુ જ મોટી હોસ્પિટલ ફિલાડેલ્ફિયામાં, કે જે દરેક ડિપાર્ટમેન્ટ એની અંદર હતા. નાના બાળકો માટે અલગ, કેન્સર માટે અલગ, હાડકાને માટે અલગ. એક જ હોસ્પિટલમાં માણસના બધા જ રોગનો નિદાન થઈ શકે એ હોસ્પિટલ. કદાચ અમુક રોગ નહીં હોય, પણ આ બાઇબલ માણસના તમામ રોગનું નિદાન કરનાર આ બાઇબલ પુસ્તક છે. બોલો હાલેલુયા. આની અંદર બધા જ પ્રશ્નોનો જવાબ છે. જો પેલી હોસ્પિટલ બી ઘણીવાર ફેલ થઈ જાય, બાઇબલ કદી ફેલ થતું નથી. કેમ? કારણ કે બાઇબલનો પ્રભુ શું કહે છે દુઃખી વ્યક્તિ માટે? વાંચો ગીતશાસ્ત્રનું પુસ્તક 22મો અધ્યાય અને 24મી કલમ વાંચો. ફટાફટ વાંચો, બહુ સરસ કલમ છે. એમ કે તેણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી, આમેન. તેનાથી કંટાળ્યો નથી, હા, અને તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી, આમેન. પણ તેણે તેને અરજ કરી ત્યારે તેણે તેનું સાંભળ્યું. આમેન. બાઇબલ કહે છે કે તેણે દુઃખીઓના દુઃખને તુચ્છ ગણ્યું નથી. ઘણી બધી વખત એટલું બધી વ્યક્તિનું દુઃખ હોય તો એની ઘરની વ્યક્તિઓ બી એને છોડી દે. ખબર છે ને? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તારા દુઃખને હું કદી તુજ ગણીશ નહીં. પછી શું કહે છે? તેનાથી કંટાળ્યો નથી. ઘણી બધી વખત આપણા ઘરની વ્યક્તિઓથી આપણે કંટાળી જઈએ છીએ કે યાર કંટાળી ગયો ડિમ્પલ, યાર કે યાર કેટલી સેવા કરું, કેટલું કરું, કંટાળી ગયો. થાય છે કે નહીં? પ્રભુ ઈસુ કદી કંટાળતા નથી. બોલો હાલેલુયા. હાલેલુયા. આપણા દુઃખથી કદી બી પ્રભુ ઈસુ કંટાળતા નથી. પછી કહે છે અને તેનાથી પોતાનું મુખ ફેરવ્યું નથી. ઘણી બધી વખત આપણી ઘરની વ્યક્તિઓ આપણા દુઃખા સમયમાં મુખ ફેરવી લે છે. પૈસાની જરૂર પડે, બહુ કૂદીને કહેતા હતા હા હા હો તમને આપીશ ડિમ્પલભાઈ, અને આપણી પરિસ્થિતિ ભયંકર દુઃખી થાય, આપણે ફોન કરીએ સુલેમાનભાઈ અત્યારે તમે, સુલેમાનભાઈ કે મુખ ફેરવી લે ને અત્યારે તમારા આમ કંઈ ના કંઈ બહાના કાઢ. કારણ કે નહીં? હા, આજે માણસ ફરી જાય છે, દેવ કદી ફરતો નથી. બોલો હાલેલુયા. પણ બાઇબલ કે છે એને તેને અરજ કરી, એટલે કે પ્રાર્થના કરી, તેણે એની પ્રાર્થના સાંભળી, હાન્નાની પ્રાર્થના સાંભળી. બોલો હાલેલુયા. એ એલી એમ સમજતો હતો કે આ પીધેલી છે, આ બળબડ કરી રહી છે, આ ગમે તે. એલીને એવું હતું, દુઃખી વ્યક્તિ છે એના મોં પરથી આપણને ખબર પડી જાય કે આ ઉદાસ છે. એ નેહેમ્યા ઉદાસ હતો, દુઃખી હતો. તરત રાજા એને પૂછ્યું નેહેમ્યા તું કેમ ઉદાસ છે? હા, ઉદાસ દુઃખી વ્યક્તિને આપણે ઓળખી શકીએ છીએ કે એના મોં પરથી જ. હા, કે આનું દુઃખ છે એટલે એ દુઃખ પરથી આપણે ઓળખીએ. અહીંયા એલી એને કઈક બીજી રીતે જુએ છે કે તો પીધેલી છે, બળબડ. નહીં, પીધેલી નથી. હું દુઃખી મનની સ્ત્રી છું. મારે બાળક નથી, હું આંજણી છું, મારા જીવનમાં આશીર્વાદ નથી, હું બહુ દુઃખી છું. મારા દીકરાથી દુઃખી છું, મારી દીકરીથી દુઃખી છું, મારા પતિથી દુઃખી છું, મારી પત્નીથી દુઃખી છું, અરે મંડળીથી દુઃખી છું. મંડળીમાં મને આવકાર નથી મળતો, મંડળી મને વિશ્વાસીઓ બી લાત મારી રહ્યા છે. થાય છે કે નહીં? કેટલા લોકોનો અનુભવ છે, વિશ્વાસીઓ જ વિશ્વાસીઓને લાત મારે છે. યાદ રાખજો. પ્રેયર લાઈન જ પ્રેયર લાઈન નો વિરોધ કરે છે. યાદ રાખજો. એમ ના સમજતા કે આપણે બધા બહુ જ પવિત્ર છીએ. આપણું હૃદય કેવું છે ને, દેવ પારખે છે, એ જુએ છે. દુઃખી છે, આપણે દુઃખી છીએ. સોરો દુઃખમાંથી સ્માઇલમાં આવું છે, હાસ્યમાં. 3 પ્રિન્સિપલ. નંબર 1, યાકૂબનો પત્ર કાઢશો નહીં, લખી લેજો. યાકૂબનો પત્ર 5મો અધ્યાય 17મી કલમમાં કે તમારામાં શું કોઈ દુઃખી છે તો તેણે પ્રાર્થના કરો. નંબર 1, દુઃખની અંદર પ્રાર્થના કરો. આ જે 7 વાંજણી સ્ત્રી છે, એ 7 વાંજણી સ્ત્રીને પ્રાર્થનાના જવાબમાં દીકરા થયા છે. એ બી મારો મેસેજ યુટ્યુબ પર છે, 7 વાંજણી 7 રિવાઇવલ. હા, શું કહે છે? પ્રાર્થના કરો. બીજા કોઈને નાખો, કોઈને નાખો તમારું દુઃખ. કોને કહો? પ્રભુ ઈસુને. અંદર બી ના કહેતા આ તો બહુ વિશ્વાસી છે, ચલો આપણે પ્રેયર લાઈનમાં ના કહેતા. તમારા કેસને છે ને ચૂંથી મારશે. કોને કહો? ગરજ સહુ હોય તારી જે ઈસુને કે ગમે તે
હોય તારું જે ઈસુને કે આ જે હાન્ના છે એ દેવને કે છે, પ્રભુ મને એક બાળક આપી દે, તને અર્પિત કરી દઈશ. બોલો હાલેલુયા. એને એક નહીં આપ્યું, કેટલા આપ્યા? 5. પ્રભુ દેતા ને તો છપ્પર ફાડ કે દેતા હે. બોલો હાલેલુયા. ક્યારે આપે છે? પ્રાર્થના માટે કહે છે માગો તો મળશે. એટલે નંબર 1 પહેલો પ્રિન્સિપલ છે માગો. નંબર 2 કલમ વાંચો, ગીતશાસ્ત્ર 119મો અધ્યાય એની 92મી કલમ વાંચો. ગીતશાસ્ત્ર 119 અને એની 92મી કલમ. 92. જો તારા નિયમમાં મેં આનંદ માન્યો ન હોત તો હું મારા દુઃખમાં નાશ. આમેન. દુઃખ છે, પીડા છે, શોક છે, બાઇબલ લઈને બેહી જાઓ. બોલો હાલેલુયા. બાઇબલ લઈને બેહી જાઓ. પહેલો પ્રિન્સિપલ છે સ્તુતિ કરો, પ્રાર્થના કરો. બીજો પ્રિન્સિપલ છે બાઇબલ લઈને બેહી જાઓ. અને બાઇબલમાંથી સૌથી વધારે જો આ પ્રશ્નોમાંથી પસાર થઈએ તો ગીતશાસ્ત્ર વધારે વાંચો. એ ગીતશાસ્ત્ર એ સ્પિરિચ્યુઅલ ટોનિક છે આપણા માટે, જબરજસ્ત. કે એમાં દાઉદના જીવનના જે દુઃખના પ્રસંગોમાંથી જે પસાર થયો છે એના એ અંદર વચનો લખેલા છે. ગીતશાસ્ત્ર એ ગીત છે, એ આરાધના છે. બાઇબલ વાંચો વધારે. અને નંબર 3 હેબ્રીઓના પત્ર 11મો અધ્યાય. આ મેસેજ હોલી સ્પિરિટે મારી પાસે તૈયાર કરાવડાયો છે. પ્રેઝ ધ લોર્ડ. હેબ્રી 11 અને હેબ્રી 10 33 અને 34 કલમ વાંચો. વંચાય તો વાંચો ને તે વાંચો. હેબ્રી 10:33 અને 34 કલમ આ પ્રમાણે છે. કંઈક અંશે નિંદાઓથી તથા સંકટથી તમાશારૂપ થઈને અને કંઈક અંશે એવું દુઃખ સહન કરનારાઓની સાથે ભાગીદાર થઈને તમે દુઃખોનો મોટો હુમલો સહન કર્યો. આમેન. નંબર 3 દુઃખ સહન કરો. ખ્રિસ્તી વિશ્વાસી જીવનનો મોટો આ પ્રિન્સિપલ છે. દુઃખ આવે તો તેને સહન કરો. બોલો હાલેલુયા. આપણને નહીં કરવું. જો તમે ને હું વિશ્વાસી છીએ અને જો આપણા જીવનમાં દુઃખ આવ્યું છે અને જો આપણે તેને સહન કરીએ છીએ તેનું નામ છે આપણે આપણો ક્રોસ ઉચકીને ચાલી રહ્યા છે. બોલો હાલેલુયા. કારણ કે વિશ્વાસીના જીવનમાં ક્રોસ હોવો જરૂરી છે. બધું ઘી કેળા નથી, યાદ રાખજો. ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવાનું. ઈશ્વરને જીવન સોંપી લે ને બધા ઘી કેળા છે, ચલો જલસા છે. ના, દુઃખો આવશે. અત્યારે દુઃખ શબ્દ છે એટલે દુઃખ આવશે, પણ શું કરો? સહન કરો. અને બાઇબલમાં યાકૂબના પત્રમાં 5મો અધ્યાય 9મી કલમમાં કહે છે 9-10માં શું કહે છે? કોણે સહન કર્યું? કોની આપણે લખ્યું છે? અય્યુબની સહનશીલતા વિશે લખેલું છે. કેટલું ભયંકર દુઃખ એના જીવનમાં આવ્યું. એને કચકચ નથી કરી સાહેબ. એના 3 પ્રિન્સિપલ કર્યા. પ્રાર્થના કરી. નંબર 2 વચન કે જે મારા આવશ્યક ખોરાક. 23મો અધ્યાય વાંચો અય્યુબ. મારા આવશ્યક ખોરાક કરતા તેના મુખના વચનોને મેં વધારે આવશ્યક કરીને મારા હૃદયમાં સંઘરી રાખ્યા છે. વચન, સ્તુતિ અને સહન કરો. આપણે કહે છે ને દુઃખ સહન સપ્તાહની મીટિંગ, ત્યાં બેઠેલા એક પણ વ્યક્તિ સહન નહીં કરતા. મીટિંગમાં બેઠા હોય ના માલ દીધું દુઃખ સહન સપ્તાહ. પ્રભુએ સહન કર્યું ને બસ આપણે એના આનંદ માણવા જઈએ છીએ. થોડું રડીને આવતા રહે. કેમ? પોતા માટે નહીં, પેલા બીજા માટે રડીએ, પ્રભુ માટે. સહન કરો વિશ્વાસી તરીકે. 3જો શબ્દ. 4થો શબ્દ, એ શબ્દ મને હોલી સ્પિરિટે બતાવ્યો છે. એનો શબ્દનું નામ છે સ્ટક થઈ ગયા છે. સ્ટક, STUCK, સ્ટક. અટકી ગયા છે. હા, મેં એના ઘણા બધા શબ્દો એના સમાનાર્થી મેં ભેગા કર્યા છે. જે વિચાર લખતો ગયો જો બોલી ગયો. સ્ટક થઈ ગયા છે એટલે કે અટકી જવું, નડતર ઊભું થવું, હા, અડચણ આવું, પછી કે જે રૂકાવટ આવું, થંભી જવું. હા, આપણે આગળ જઈ જ ના શકીએ, સ્ટક થઈ ગયા.
Yes. નોકરી કરું છું, આ મારું પ્રમોશન સ્ટક થઈ ગયું છે, મારું અમેરિકાથી અહીંયા આવવાનું સ્ટક થઈ ગયું છે. આજે નિમ્મીબેને કેટલી ગજબનો મિરેકલ સાક્ષી આપી. શૈતાન ઘણી વખત શું કરે, આપણને કન્ફ્યુઝ કરી નાખે. બીજાના લેટર પરફેક્ટ પહોંચે, આપણા લેટર અહીં ત્યાં જતા રહે. ખ્યાલ આવે તમને? આપણા પર જ બધા હુમલા થાય, આપણને જ અટકાવમાં લાવે. સ્ટક થઈ જાય, નહીં થતું, સ્ટક થઈ અટકી ગયા. આનો બાઇબલમાંથી 2 પાત્ર બતાવું, ફાસ્ટ બોલી જાઉં છું. નિર્ગમન 14મો અધ્યાય. પાછળ ફારોનનું સૈન્ય અને આગળ શુભ સમુદ્ર. સ્ટક થઈ ગયા, અટકી ગયા, પ્રગતિ અટકી ગઈ. હા, પ્રમોશન અટકી ગયું, જેને કહેવાય ને આપણી વૃદ્ધિ અટકી ગઈ, આપણને સ્ટોપ કરી દેવામાં આવે. એ લોકોનો દિવાલ આવ્યો, એ લોકો દિવાલ આવી ગઈ, સ્ટક થઈ ગયા. હા, પણ નિર્ગમનની અંદર ત્યાં જબરજસ્ત લખ્યું છે. શું થયું? સ્ટક થઈ ગયા. તો શું લખ્યું ત્યાં? નિર્ગમનનું પુસ્તક. ત્યાં લોકો સ્ટક થઈ ગયા ને. હું 3 પ્રિન્સિપલ બોલી જાઉં ફટાફટ. નંબર 1, પહેલું સ્ટક એમ કે 14માં બીહોમાં. પાહો બાપ મૂસા એ લોકોને શું કહે છે? બીહોમાં. ગભરાઈ ના જતા ભાઈ. હા, જીવનમાં આપણે સ્ટક થઈ ગયા છે, બી ના જતા. હવે શું કરું? આપણને ખબર ના પડે કે હવે હું શું કરું યાર, હું આગળ નથી જઈ શકતો. હવે હું શું કરું? મારી પ્રગતિ અટકી ગઈ છે, મને કશું સૂઝતું જ નથી. એવું થાય છે ને ઘણા બધાને. ઇસ્રાયલ પ્રજાએ શું કર્યું? એ દરમિયાન કચકચ કરી, ખબર છે? બળબડાટ કર્યો. અને બળબડાટ કચકચ કરીને સામે એના કરતા ત્યાં મરી ગયા હોત તો સારું. કન્ફ્યુઝ થઈ ગયા. ત્યાં લખ્યું છે એ લોકો સપડાઈ ગયા, ગૂંચવણમાં પડી ગયા. આપણા જીવનની અંદર આપણા ઘણા બધા આવા થાય છે કે નહીં? બનાવો સ્ટક થઈ, અટકી ગયા, ગ્રોથ નથી થતો. આને તમે ઘણું બધું કહી શકો છો. આના માટે ઘણો સ્ટક. મારો એક જ પ્રશ્ન છે, અટકી ગયા, અડકાવ થઈ ગયો, નડતર આવી ગઈ, દિવાલ આવી ગઈ, અમે સ્ટોપ થઈ ગયા. ઠીક છે, એમાં મ્યુટ કરી દે. સ્ટોપ થઈ ગયા. આવા સમયમાં નંબર 1 એ નિર્ગમન 14માં મૂસા, મારા મોહમ્મદ પાગલ જ નીકળે છે. મૂસા શું કહે છે? બીહોમાં. નંબર 1, ગભરાઈ ના જતા. કે કહેતા ઇસ્રાયલ પ્રજા, કેટલી બધી પ્રજા, પાછળ ફારોન, આગળ શુભ સમુદ્ર, ક્યાં જઈએ અમે? કોઈ રસ્તો સૂઝતો નથી. આવા સમયની અંદર પહેલી બાબત યાદ રાખજો, મૂસાએ શું કીધું? બીસોમાં, ગભરાશોમાં. એ અગત્યનો પોઈન્ટ છે. નંબર 2 ત્યાં જ કે છે 14મા અધ્યાયમાં 13-14 કલમમાં, ઉભા રહો, ત્યાં સ્થિર ઉભા રહો, ખસશો નહીં. અટકી ગયા છો? બીજો શોર્ટકટ ના અપનાવતા. બાળક લગ્ન થયા પછી અમુક કુટુંબોની અંદર તમે જોજો, બાળકો નથી થતા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ. પછી એ લોકો શું કરે ખબર છે? દવા તો કરવી જોઈએ, પણ પછી શોર્ટકટ અપનાવે. ખબર છે ને? હા, પેલી બાજુ જાઓ, પેલો છે ને તમને ચપટીમાં કામ થશે. બાઇબલ કે છે નંબર 1 બીહોમાં, અને નંબર 2 ભલે તમે અટકી ગયા ત્યાં જ ઉભા રહો, ખસશો નહીં. બોલો હાલેલુયા. ત્યાં જ ઉભા રહો. દેવની વાટ જુઓ શું થાય છે. વેઇટ એન્ડ વોચ. અને નંબર 3 મેં આ ત્રીજો પ્રિન્સિપલ મેં લીધો છે યરોકો પરથી. યરોકોનો જ્યારે એ લોકો જતા હતા અને કોટ આવ્યો, એ લોકો સ્ટક થઈ ગયા. એ લોકોએ ત્યાં શું કરી? વર્શિપ કરી. દરેક અડચણ, દરેક રૂકાવટ, દરેક અવરોધ એ વર્શિપથી તૂટી જાય છે. બોલો હાલેલુયા. તમને ખબર છે એઝરાના પુસ્તકની અંદર, એઝરા 4થા અધ્યાયમાં, હા પ્રેઝ ધ લોર્ડ, એઝરા જ્યારે 4થા અધ્યાયની અંદર એ મંદિર બાંધે છે એ લોકો, અને ત્યાં વિરોધ થાય છે, અને મંદિર ત્યાં લખ્યું છે 4થો અધ્યાય 24મી કલમ, મંદિરનું બાંધકામ અટકી ગયું. અને એનો મેં અભ્યાસ કર્યો મેં. અને 5મા અધ્યાયમાં કે જે ઝરુબાબેલ આવ્યો ને યહોશુઆ એ લોકોએ પાછું રિબિલ્ડ કર્યું. મંદિર જે અટકી ગયેલું એ પાછું ઊભું કર્યું એ લોકોએ. પણ એ સમય કેટલો હતો ખબર છે? 15 થી 17 વર્ષ સુધી મંદિરનું બાંધકામ અટકી ગયું.
મેં એનો અભ્યાસ કર્યો. મારે જાણવું હતું કે કેટલા વર્ષ અટકી ગયું. કેટલા? 15 થી 17 વર્ષ. પણ એ અટકી કાયમ માટે નહીં અટકી ગયું. બોલો હાલેલુયા. આપણો પ્રભુ રસ્તો કરી આપનાર દેવ છે. જબરા પાણીમાં રસ્તો કરી આપનાર આપણો દેવ છે. બોલો હાલેલુયા. એ જયારે અટકાવાયો તો પાછળ નંબર 1 સૌથી પહેલે દેવે શું કર્યું ખબર છે? અગ્નિ સ્તંભ લઈને મૂકી દીધો. બોલો હાલેલુયા. કે ફારૂન એ લોકો પર એટેક ના કરી શકે. અને નંબર 2 શુભ સમુદ્રના 2 ભાગ કરી દીધા અને ઇસ્રાયલ પ્રજાને પાર ઉતારી દીધા. બોલો હાલેલુયા. અને પછી એ લોકોએ શું કર્યું? જે દુશ્મનો હતા એમને ડૂબાડી દીધા. તમારા ને મારા જીવનમાં જો આપણે અટકી ગયા છે કોઈ જગ્યાએ, મને કીકી કાયમ કહે છે કે મને નોકરી પરમેનન્ટ મળતી જ નથી. એટલા બધા એને ગવર્મેન્ટમાં ઇન્ટરવ્યુ આપ્યા સ્ટેટની અંદર. એની જે જોબ છે ત્યાં અત્યારે ગવર્મેન્ટમાં જ કરે છે. એના સ્ટાફ વાળા એને કે વિવિયન તું શું ચિંતા ના કર, તને મળશે. તમે નહીં માનો, ઢગલો ઇન્ટરવ્યુ આપ્યા અને બધા જ ઇન્ટરવ્યુ એના સક્સેસ ગયા. પણ આપણે એમ કહીએ છીએ કે ઇન્ડિયામાં કરપ્શન છે. સાહેબ, અહીં બી કરપ્શન છે. અહીં પણ લાગવગ છે. અંદર સ્ટાફનું માણસની હોય એટલે એને લઈ લે, ના બેન રહી જાય. નિરાશ થઈ ગયેલી, અટકી ગયેલી, જોબ નહોતી મળતી. તમને ખબર છે જેનો કોન્ટ્રાક્ટ પૂરો થવાનો હતો ગવર્મેન્ટનો, એના કોન્ટ્રાક્ટ પહેલા જ એને પરમેનન્ટ જોબ ઇન્ટરવ્યુમાં પાસ થઈ, પરમેનન્ટ જોબ મળી ગઈ. બોલો હાલેલુયા. ગવર્મેન્ટ. આ રે, આવો મોઢું બતાવો. આવો 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 આવો. આ રે જો, આ રે જો, આ રે. ઘણી બધી વખત આપણે અટકી જઈએ છે. એને બહુ ઇન્ટરવ્યુ આપ્યા, પ્રમોશન આગળ જતું જ નથી. મારું કેવું, બધા જ ઇન્ટરવ્યુ આપણે અલગ અલગ બાબતમાં અટકી જઈએ, પણ ચિંતા ના કરતા. નંબર 1 બીહોમાં. બોલો હાલેલુયા. નંબર 2 કયો પ્રિન્સિપલ બતાવ્યો? નંબર 2 ત્યાં ઉભા રહો, દેવને કામ કરવા દો, રાહ જુઓ. હું આને સતત કહેતો હતો કે ગોડ્સ ટાઈમિંગ. તારા વિચાર મારા વિચાર નથી, તારા માર્ગો. મેં કોઈ એનો સમય આવશે ને કીકી તને મળશે, ચિંતા ના કર. અને એ ઇન્ટરવ્યુ આપીને આવી અને એનું છેલ્લું ઇન્ટરવ્યુ હતું. અને હું તો ઊંઘી ગયેલો અને આવી ડિમ્પલ મળી ગઈ. મેં કહું મળી ગઈ? બોલો પ્રેઝ ધ લોર્ડ. હવે નવેમ્બરની 17 થી એ જોબ પર શરૂ કરશે. કારણ કે અમે લોકો લગ્નમાં જઈએ એટલે કહેવું પડે ને પહેલેથી કે અમારા આ વેકેશન છે. પણ એની પ્રોસેસ શરૂ થઈ ગઈ. બધા ફોર્મ ભરવાના, સિમ્મી હેલ્પ કરી, આમ કર. હવે એનો બેનિફિટ મને મળશે. એના ઇન્સ્યોરન્સ મેડિકલમાં મારા બધી દવાઓ મને મફત મળશે. બોલો હાલેલુયા. અટકી ગઈ. કેટલા વર્ષથી ઇન્ટરવ્યુ આપતી હતી કીકી? 2 વર્ષથી ઇન્ટરવ્યુ આપતી હતી પરમેનન્ટની. કરતી હતી જોબ પરમેનન્ટ. આ દાખલો મારા ઘરનો જ આપું. અટકી ગયેલું, કેમ નહીં મળતું મને? ઘણી બધી વખત આપણા જીવનમાં, આપણા બાળકોમાં, આપણા કુટુંબમાં આવા ઘણા બધા બ્લેસિંગ અટકી ગયા છે. અટકી ગયા, રાહ જોઈને બેઠા છે. મળશે. બોલો હાલેલુયા. આ દેવ રસ્તો કરનાર દેવ છે. આ દેવ કેવો છે? રસ્તો કરનાર. એ લખ્યું છે, કિરીટભાઈ લખ્યું છે, ગોડ ઇઝ ગ્રેટ. હાલેલુયા. હી ઓલવેઝ ગ્રેટ. આ 3 પ્રિન્સિપલ બતાવ્યા. મેં અહીંયા ઇંગ્લિશ મને શબ્દ ના મળ્યો એસ પર સ્ટોક પરથી, તો મેં એને છે ને મારી ભાષામાં બનાવ્યો કે આપણે 4 રસ્તે સ્ટોપ થઈ જાય છે ને, સ્ટોપ થઈ ગયા, સ્ટોપ થઈ ગયા, સ્ટોપ થઈ ગયા. પછી સ્ટોપ થઈ જઈએ 4 રસ્તે એટલે લીલી લાઈટ થાય એટલે શું થાય? સ્ટાર્ટ થાય. બોલો હાલેલુયા. કીકીની ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. બોલો હાલેલુયા. અટકી ગઈ, સ્ટાર્ટ થઈ ગઈ. બોલો હાલેલુયા. જ્યાં બેઠા છો. આજનો મેસેજ મારા માટે છે. આપણે સ્ટ્રગલ કરી રહ્યા છે. આપણા જીવનમાં નંબર 2 સ્ટોર્મ આવે છે. નંબર 3 આપણા જીવનમાં શું આવે છે? સોરો એટલે કે દુઃખ આવે છે. નંબર 4 આપણા જીવનમાં આપણે સ્ટક થઈ ગયા છે, અટકી ગયા. આગળ જઈએ. કયો આવ્યો? નંબર 5. આ બધા પ્રિન્સિપલ પૂછીશું. 21 પ્રિન્સિપલ છે આના. એક-એકમાં 3. બધાને મજા આવે છે કે નહીં? આત્મામાં મજબૂત થઈ રહ્યા છે, વિશ્વાસમાં વધી રહ્યા છે આપણે. હાલેલુયા. બધા બોલો એકવાર જોરથી હાલેલુયા. નંબર 5. આ શબ્દ બહુ જ ડેન્જર શબ્દ છે. અને એ શબ્દ મને હોલી સ્પિરિટે બતાવ્યો છે. શેમફુલ કન્ડિશન, શરમજનક હાલત. શેમ
શરમજનક પરિસ્થિતિ, શરમજનક, લાજ જાય, ઇજ્જત જાય, હા, ફજેતી થાય, આ બધા શબ્દો મેં લખ્યા છે. આપણે કોઈને મોઢું ના બતાવી શકીએ. શેમફુલ પરિસ્થિતિ થાય છે કે નહીં? ઘણાના લોકોના જીવનમાં થાય છે. શેમ. પાઉલ એના માટે કહે છે, મેં એક જ કલમ લીધી છે એના માટે. પાઉલ એફેસીઓનો પત્ર 5મો અધ્યાય 22મી કલમ વાંચો. એફએસી 5 અને 22. એફએસી 5 અને 12. હા, 12 કલમ. કેમ કે તેઓ ગુપ્તમાં એવા કામ કરે છે કે જે કહેતા પણ શરમ લાગે છે. પાઉલ તો કહે છે કે આ લોકો એફેસસની મંડળી એટલા ખરાબ કામ કરે છે, મને કહેતા શરમ લાગે છે. આજે મા બાપ શરમ કરી રહ્યા છે. આ લોકો શેમફુલ કન્ડિશન છે, બોલી શકતા નથી. અને એમાં બી વિશ્વાસીઓના બાળકો, યાદ રાખજો, બાળક સાહેબો કેટલા બધા મારા ફ્રેન્ડ છે, એ લોકો ઘણી બધી વખત એ લોકોની શરમજનક પરિસ્થિતિ હોય છે કે હું ડિમ્પલભાઈ પુલપીટ પર, મેં એવા મારા ભાઈબંધોને મેં સાંભળ્યું કે ડિમ્પલભાઈ હું પુલપીટ પર સંદેશો આપતા હું એટલો બધો કે જે આપું તો છું પણ હું શાંતિ નથી, મને શરમ થઈ છે કે હું કેમ સંદેશો આપું છું કે મારો બાળક, મારી દીકરી કે મારો દીકરો બહુ ખરાબ રસ્તામાં ચાલી રહ્યા છે. શરમજનક પરિસ્થિતિ છે મારી, છે કે નહીં? વિશ્વાસીઓની કન્ડિશન છે સાહેબ, કોઈ બોલતું નથી. એના કારણે ઘરની બહાર બી નથી નીકળતા. એક કુટુંબ છે, એને બહુ સારી રીતે જાણું છું. 2 દીકરા, ધામધૂમથી લગ્ન કરાયું, રેપ્યુટેડ ફેમિલી, હસબન્ડ વાઇફ, ગવર્મેન્ટ ઓફિસર. મોટા દીકરાનું ધામધૂમથી લગ્ન કરાયું. દીકરો આવ્યો, સરસ ઉછેર્યો. એ વહુ હરિજનની જોડે ભાગી ગઈ. કોની જોડે? બીજો છોકરો, લગ્ન કર્યું ધામધૂમથી, વહુએ સુસાઇડ કર્યું. આજે એ લોકો ઘરની બહાર નથી નીકળતા. શરમજનક પરિસ્થિતિ. આપણને એવું લાગે છે બધું બહુ સારું છે. સાહેબ, આ દુનિયાની અંદર વિશ્વાસીઓ અને કુટુંબો અને મંડળીમાં આજે બહુ જ ખરાબ પોઝિશન છે. પ્રાર્થનાની બહુ જરૂર છે, યાદ રાખજો. આજે આ 7 S બતાવું છું. એક જનરલ પ્રાર્થના કરજો કે પ્રભુ ઈસુ, આજે મારા કુટુંબમાં, મારી મંડળીમાં અને મારા સમાજની અંદર જો કોઈ સ્ટ્રગલ કરી રહ્યું છે તો આજે એના જીવનમાં તમે જવાબ આપો. બોલો હાલેલુયા. આ બધા 7 લઈને વર્લ્ડ લેવલ પર પ્રાર્થના કરજો સાહેબ, કારણ કે પ્રાર્થના જ પરિસ્થિતિ બદલશે. યાદ રાખજો. આજે આપણે બહુ જ ખરાબ શેમફુલ પરિસ્થિતિ. મેં ઘણા બધા મા બાપને જોયા છે, ઇવન અમારા જ ઘરની પરિસ્થિતિ એટલી શેમફુલ હતી. બેઉલા ચર્ચની સામે અમારું ઘર હતું. મારો ભાઈ પીને મા બેનની ગાળો બોલે, હું ઘરની બહાર નહોતો નીકળી શકતો. શેમફુલ. કારણ કે દાનિયેલભાઈની સંગતમાં શું બહાર નીકળીને મોઢું બતાવું? મારો ભાઈ તો ગાળો બોલે છે. બેઉલા ચર્ચ એના હિસાબે ઘણી વખત તો પાસ્ટોરેટ કમિટીને ચર્ચની મિટિંગ એ લોકો બંધ કરી દેવી પડતી હતી. હવે બીજાની વાત, મારા ઘરની વાત કરો. શેમફુલ કન્ડિશન. આપણે આમ કરીને ચાલવું પડે છે, નથી બોલી શકતા. મા બાપ નથી બોલી, આમ કરીને ચાલે છે, નીચું મોઢું કરીને. સાહેબ, આ શેમફુલ પરિસ્થિતિ છે આજે. અને એના માટે હું 3 બાબત શેર કરવા માંગુ છું. જો કોઈ એવી વ્યક્તિ છે, જો કોઈ એવું છે, તો 3 એન્કરેજિંગ વર્ડ તમને બતાવું છું. નંબર 1, ગીતશાસ્ત્ર 31મો અધ્યાય 24મી કલમમાં કહે છે, બળવાન થાવ અને હિંમત રાખો. દાઉદ જ્યારે સિકલાગની અંદર આવ્યો ત્યારે શેમફુલ પરિસ્થિતિ હતી. બૈરી છોકરા બધું લઈ ગયેલા દુશ્મન. શેમફુલ પરિસ્થિતિ. દાઉદ કે જે રડિયો પોક મૂકીને અને લખ્યું છે, દાઉદ યહોવામાં બળ પકડો. જો એવી પરિસ્થિતિ છે, નિરાશ ના થતા, યહોવામાં બળ પકડો. બોલો હાલેલુયા. યહોવામાં બળ પકડો. શું કે છે? બળવાન થાવ અને હિંમતવાન થાવ. આની અંદર
પ્રિન્સિપલ કશા જ નથી. આની અંદર હું તમને બ્લેસિંગ વહેંચું છું. નિરાશ ના થતા બાઇબલ કહે છે બ્લેસિંગ કે આ પરિસ્થિતિ થાય વ્યક્તિઓને મેં જોયેલા છે ને અમે બી પસાર થયેલા છે, એટલે આને હું પ્રિન્સિપલ તરીકે નથી લેતો, આને હું એન્કરેજ કરવા માંગુ છું. બોલો હાલેલુયા. એ વ્યક્તિને ઉઠાવવા માંગુ છું, કારણ કે એ પ્રાર્થના કરે છે, બધું કરે છે, પણ સેમફુલ કન્ડિશન છે. એને ઉઠાવો, એને એન્કરેજ કરો, એને બહાર કાઢો. તમે એને કો બળવાન થા, હિંમત રાખ, કશું નહીં, બધું સારું થશે. નંબર 2 બીજો વર્ડ છે, બીજો બ્લેસિંગ છે, તારી લાજના બદલામાં હું તને બમણું આપીશ. બોલો હાલેલુયા. યશાયા 61:7. એને એન્કરેજ કરો, એને ઉઠાવો. અને નંબર 3 ત્રીજો પ્રિન્સિપલ સફાનિયા. વાંચો સફાનિયા 3 અધ્યાય 19 અને 20 કલમ, અને પછી હું તમને 7 કલમ બોલી જઈશ. લખી નાખજો. રોજ પ્રાર્થના કરજો પોતાના કુટુંબના માટે કે આ લાજ, આ ફજેતી, આ ઇજ્જત અને સેમફુલ પરિસ્થિતિ આપણા કુટુંબની ના થાય, આપણા બાળકોની ના થાય, અને જનરેશન ટુ જનરેશન ના થાય. યાદ રાખજો. જનરેશન 7 કલમ લખાઈશ. રોજ પ્રાર્થના કરજો. હું તો રોજ કરું છું. બોલો હાલેલુયા. વાંચો સફાનિયા 3 અધ્યાય 19-20 કલમ. જુઓ, જેવો તને દુઃખ દે છે તે સર્વની ખબર હું તે સમયે લઈશ, અને જે લંગડાય છે તેને હું બચાવીશ, ને જેને હાંકી કાઢવામાં આવી છે તેને હું પાછી લાવીશ. આખી પૃથ્વી પર જેઓની ઇજ્જત ગઈ છે તેઓને હું પ્રશંસનીય નામી કરીશ. સમયે હું તમને અંદર લાવીશ, ને તે સમયે હું તમને ભેગા કરીશ, કેમ કે યહોવા કહે છે કે જ્યારે હું તમારી નજર આગળ તમારી ગુલામગીરી ફેરવી નાખીશ, ત્યારે પૃથ્વીની સર્વ પ્રજામાં હું તમને પ્રશંસનીય તથા નામીચા કરીશ. આમેન. એટલે નંબર 1 યહોવામાં બળ પકડો. બોલો હાલેલુયા. નંબર 2 ઉદાસ ને નિરાશ થશો નહીં. અને નંબર 3 દેવની રાહ જુઓ. સમય પરિસ્થિતિ બદલી કાઢશે. બરાબર. ચલો નંબર 6. હવે આ જે શેમફુલનો તમે પોઝિટિવ વર્ડ મને બતાવી દેજો. મેં નથી એટલે લખ્યો નથી, તમે સમજાય બતાવી દેજો. શેમફુલનો પોઝિટિવ વર્ડ શું થાય? ચલો નંબર 6. છઠ્ઠો શબ્દ છે સ્ટિંગ. સ્ટિંગ એટલે કે ડંખ. અને બીજો એક શબ્દ છે એની જોડે જ મેં લીધો છે સ્ટોન, એટલે કે પથરા મારે લોકો. ડંખ મારે, પથરા મારે. થાય છે કે નહીં? પથરા મારે, ડંખ મારે. ભલું બેન, બહુ તમે એ કરતા હતા. જો તમારું જેને મેં લખ્યું છે, ઘણા બધા મેં શબ્દ વાપરે છે. મેણા મારે, ઠેસ ખવડાવે, પથરા મારે, શ્રાપ આપે, સતાવણી કરે. જેમાં પથ્થરમાં મેં સતાવણી બી લઈ લીધી કે સ્ટોન. આત્મિક સતાવણીના સ્ટોન બતાવું છું. જે સ્ટેપનને પથરા માર્યા, પ્રભુ ઈસુને પથરા માર્યા, દાઉદને પથરા માર્યા, મૂસાને પથરા મારવા તૈયાર થઈ ગયેલા. હા, ઘણા બધા લોકો આપણા જીવનમાં આપણને એવા ડંખ મારે છે, એવા પથરા મારે છે, આપણી ઇજ્જત ઉછાળે છે લોકો. છે કે નહીં? બોલો હાલેલુયા. આ બધા શબ્દ હોલી સ્પિરિટ આપે છે. આ પરિસ્થિતિ છે વિશ્વાસી મંડળીની, એ શેર કરું તમારી આગળ. ડંખ. બીજો સમુએલ 16મો અધ્યાય 5-8 કલમ વાંચો. બીજો સમુએલ 16મો અધ્યાય વાંચો. વિનોદીની આંટી મદદ કરજો. બીજો સમુએલ 16મો અધ્યાય અને 15-16. આ પ્રમાણે છે. આબશાલોમ તથા ઇસ્રાયેલના સગડા લોકો યરૂશાલેમમાં આવ્યા. યહીથોફીલ ના, એક મિનિટ, સોરી. બીજો કોરિન્થી 16મો અધ્યાય વાંચો છો ને? બીજો સમુએલ 16મો અધ્યાય. હા, બીજો સમુએલ 16મો અધ્યાય 5મી કલમથી. સોરી, મેં ખોટું રેફરન્સ લખ્યું છે. 5મી કલમથી. 5મી કલમ. દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો ત્યારે જુઓ, સિમઈ નામનો એક માણસ જે ગેરાનો દીકરો હતો ને જે સાઉલના સગામાનો હતો, તે અંદરથી નીકળ્યો ને શ્રાપ દેતો બહાર આવ્યો. તથા દાઉદના રાજાના સર્વ ચાકરો પર પથરા ફેંક્યા. દાઉદની જે ખરાબ કન્ડિશન થઈ તો સિમયે એના પર પથરા ફેંક્યા, એને શ્રાપ આપવા લાગ્યો, એનું અપમાન કરવા લાગ્યો. આજે આપણા જીવનની અંદર પણ ઘણા લોકો
અપમાન કરે છે, શ્રાપ આપે છે. જ્યારે આપણી ખરાબ પરિસ્થિતિ થાય છે, આપણને ઉઠાવવાની જગ્યાએ આપણને એ લોકો દોસ્તી ઠરાવે છે. અય્યુબના જીવનની અંદર જ્યારે પ્રોબ્લેમ આવ્યો, એના 3 ભાઈબંધો એને આશીર્વાદ આપવાની જગ્યાએ, એને એન્કરેજ કરવાની જગ્યાએ એને દોષ દેતા હતા, એને ડંખ મારતા હતા, એના પર પથરા ફેંકતા હતા. આપણા જીવનમાં પણ આવું થાય છે, યાદ રાખજો. આપણી છોકરી કે આપણો છોકરો કોઈ જોડે ભાગી જાય તો આપણને લોકો આશ્વાસન આપવાની જગ્યાએ, હું ખ્રિસ્તી મંડળીની વાત કરું છું, યાદ રાખજો. અમારા મિયાભાઈ તો પડોશી તો બહુ સારા હતા કે એ લોકો અમને એન્કરેજ કરતા હતા મારી ખરાબ પરિસ્થિતિમાં, પણ આપણા જ ખ્રિસ્તીઓ આ તો ડિમ્પલભાઈને દેવે સોટી મારી એવું કહેતા હતા કે ડિમ્પલભાઈએ દાનિયેલભાઈની સંગત છોડી દીધી તો કે દેવે સોટી મારી, આવું બોલતા હતા. હું તો ઓપન બોલું છું, આઈ ડોન્ટ કેર, હું કોઈથી ગભરાતો નહીં. આપણે તો પ્રભુના બાળકો છે. બોલો હાલેલુયા. આપણા જીવનની અંદર ખરાબ પરિસ્થિતિમાં લોકો આપણને, એ બી ખ્રિસ્તી લોકો, ડંખ મારે છે, ઠેસ મારે છે, અપમાન કરે છે, પથરા મારે છે. હા, અય્યુબના જીવનનો જોયું. બીજો એક તમને દાખલો બતાવો. જ્યારે હિચકિયા રાજા હતો ત્યારે પરદેશી રાજા ચડી આવ્યો, રાબસાકે અને શું પેલો સાન્હેરીબ, અને ત્યાં પબ્લિકની વચ્ચે એ ડંખ મારે છે, એની ઇજ્જત ઉછાળે છે કે આ લોકોને તો કે પેલું નહીં, પેલી મનુષ્ય વિષ્ટા ખવડાવવાનું બધું જાત જાતનું બોલે છે, ઇજ્જત ઉછાળે છે, ડંખ મારે છે. અનુભવમાંથી પસાર થયા હોઈશું આપણે, હે ને? આપણે સારું બોલીએ તોય લોકોને નહીં ગમતું, આપણું ખરાબ થાય તોય લોકોને નહીં ગમતું. તો ભાઈ કરવું છે શું તમારે? સારો સંદેશો આપે તો એના પર બી ગાળો બોલવાની, સારું કામ કરીએ તોય પથરા મારે. હા, ખરાબ કામ તો કરતા જ નથી, જીવનમાં દુઃખ નિરાશા આવે. એવી વ્યક્તિઓને આજે આત્મિક હોસ્પિટલની જરૂર છે. એની જગ્યાએ આપણે નરક સમાન એની પરિસ્થિતિ કરી દઈએ છીએ. આપણે પેલું કહે છે ને, ઘા પર આપણે શું લગાડીએ છીએ? મીઠું ને મરચું નાખીએ. આજે સિમય હતો, એ પથરા મારવા લાગ્યો, અપમાન કરવા લાગ્યો. 3 પ્રિન્સિપલ બતાવું છું. આવી પરિસ્થિતિમાં શું કરવું? આવી પરિસ્થિતિમાં શું કરવું? નંબર 1, દાઉદ શાંત રહ્યો. બોલો હાલેલુયા. જ્યારે સિમય ગમે તેટલું બોલતો તો, પથરા મારતો તો, દાઉદ શાંત રહ્યો. એક શબ્દનો ઉપયોગ કરવાનો નહીં, ચૂપ. જ્યારે કોઈ તમારા પર એલિગેશન કરે, ગમે તેટલા પથરા મારે, ગમે તે, ચૂપ થઈ જાઓ. બાઇબલમાં લખે છે, ડાયો માણસ આવા સમયે શાંત રહે છે, ચૂપ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલા બધા પથરા માર્યા, એ લોકોએ કેટલું બધું કીધું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્રોસ પર ચૂપ રહ્યા, કારણ કે ત્યાં ભવિષ્યવાણી હતી, જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગો રહ્યો, એ મૂંગો રહ્યો. આપણે ઘેટીની માફક ચૂપ રહેવાનું. બોલો, કશો વાંધો નહીં. મનમાં એવું બોલો, એમને કશું બોલવાનું નહીં. મનમાં એવું બોલો, હમારા ભી સમય આયેગા. બોલો જોરથી બધા, મનમાં બોલો, મનમાં બોલો, હમારા ભી સમય આયેગા. એટલે કે આપણો વિશ્વાસને આપણે બહાર કાઢી રહ્યા છે. તું ભલે મને પથરા માર, મારો પ્રભુ મારી જોડે છે. એ અય્યુબ કે છે, તમે ગમે તેટલું મને બોલો, પણ અય્યુબ 19:25 કે છે, મારો ઉદ્ધાર કરનાર જીવે છે અને પૃથ્વી પર મારા પક્ષમાં ઉભો રહેશે. બોલો હાલેલુયા. આ તમારા વિશ્વાસનો ઉઠાવું છું. જો આવી પરિસ્થિતિ છે તો નંબર 1, દાઉદ શાંત રહ્યો. નંબર 2, આ જ્યારે પેલો સમય મારી રહ્યો છે ને ત્યારે નંબર 2, બીજો પ્રિન્સિપલ, દાઉદે સામે કોઈ બદલો વાળ્યો નહીં. શું કર્યું ને? કોઈ જવાબ આપે બદલો બી. પેલો અભિષાય તો રેડી થઈ ગયેલો મારવા માટે કે આ તને શ્રાપ દે છે, લાઈ પતાવી દઉં. તો કે ચૂપ. કદાચ દેવે એને કીધું હશે, ચૂપ. મારો છોકરો જ મારી સામે પડી ગયો, તાની સામે જવા દો, ચૂપ. બદલો લેવાનો નહીં. એ તમને પથરા મારે, સામે પથરા મારવાના નહીં. એ ગાળો બોલે, સામે ગાળો બોલવાનું નહીં. એક ગાળ પર તમાચો મારે તો બીજો ધરો, પણ બદલો વાળવાનો નહીં. આ બીજો પ્રિન્સિપલ. નંબર 3, ત્રીજો પ્રિન્સિપલ, દાઉદ એના વિઝનમાં આગળ ચાલ્યો. બોલો હાલેલુયા. આગળ જાઓ, ગો અહેડ. પાછળ નહીં જુઓ, આજુબાજુ ના જુઓ, આગળ જાઓ. બરાબર છે? કોઈ આપણને હેરાન કરે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ ગયા અને ક્રોસ ઉચકીને એમણે ઇટ ઇઝ ફિનિશ, વાર્તા પૂરી કરી દીધી.
પ્રભુ ઈસુએ શાંત રહ્યા. પ્રભુ ઈસુ કોઈ સામે બદલો વાળ્યો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સામે કયો બદલો આપ્યો કે બાપ તેઓને માફ કર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના જર્નીમાં આગળ ગયા અને ક્રોસ પર કામ ફિનિશ કર્યું ને કીધું ઇટ ઇઝ ફિનિશ. બોલો હાલેલુયા. Hallelujah. તમે સ્ટ્રીટના કૂતરાઓ કદી જોયા છે? ઇન્ડિયામાં અહીં તો નહીં. સ્ટ્રીટ ડોગ બધા પાછળ પડે ને, Yeah. એ લોકોની અમુક લિમિટ હોય છે, ખબર છે? અમુક એ લોકોના એરિયા આપેલા હોય છે. હા, એટલે પોલીસ વાળાને કેવો એરિયા આપે કે તમારે જમાલપુર, પેલો રાયખડ, એવી રીતે બધા એરિયા હોય કૂતરાઓને. એટલે આપણે નીકળે વાવ 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 વાવ. હા, એટલે બધા આપણે નીકળે ને રાવ 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 વાવ 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 વાવ. પણ આલ્સેશન કૂતરો છે ને એને પડી જ ના હોય, જ્યારે ભસ્યા કરે જેટલું ભસવું એટલું. એ આલ્સેશન કૂતરો એના માલિકની જોડે ચાલતો ચાલતો જાય, એને પડી જ ના હોય. બોલો હાલેલુયા. એ સ્ટ્રીટ કૂતરા એમની લિમિટ પૂરી થાય એટલે પાછા જતા રહે. પાછો આલ્સેશન કૂતરો આગળ જાય, પછી બીજી સ્ટ્રીટ વાળા આવે વાવ 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 વાવ. પેલાને પડી જ ના હોય. બોલો હાલેલુયા. કે પેલા આલ્સેશન કૂતરો એના માલિકની જોડે ચાલી રહ્યો છે. આપણે આલ્સેશન કૂતરા છીએ, આપણે આપણા માલિક જોડે ચાલી રહ્યા છે. જેને જે કરવું એ કરો, જેને જે પથરા મારો, આપણે શાંત રહો. આપણે બદલો વાળવાનો નહીં, આપણે સામે હવ 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 નહીં કરવાનું, આપણે શાંતિથી આગળ નીકળી જવાનું. બોલો હાલેલુયા. Hallelujah. અને નંબર 7મો પોઈન્ટ. આજનો મેસેજ બહુ જબરજસ્ત, તો મૂકી જ દેવાનો છે. આખો રેકોર્ડ થઈ રહ્યો છે 1 કલાક ને 16 મિનિટ. આમાં કોઈ સુધારો કરવાનો નથી. આખો જ યુટ્યુબ પર મૂકી દઈશ સામે. કે બહુ જણના મેસેજ ડિમ્પલભાઈ મેસેજ નહીં આવ્યા, મેસેજ નહીં, મૂકી દો, જાઓ. ઈસુ બાપનો આશીર્વાદ છે આ મેસેજ તો. હા, મૂકી દઉં મેસેજ. બહુ ગજબ એન્કરેજિંગ વાળો મેસેજ છે. હવે આનો બી શબ્દ શોધી કાઢજો. એસનો શું થાય, સ્ટિંગનો ઓપોઝિટ એટલે કે શું થાય, એનો બ્લેસિંગ શું થાય, મને નહીં કહી દેજો. કોઈનો હોય તો કહી દો, અત્યારે કહી દો 2 શબ્દોનો. નંબર 3, ત્રીજો નંબર 7મો શબ્દ છે. અને એ 7મો શબ્દ છે શોક. SHOCK. શોક, આઘાત. આઘાત, આંચકો, સ્તબ્ધ થઈ જવું, હેતબાઈ જવું, ધ્રાસકો પડવો, ફાળ પડવી. મેં આ શબ્દો ભેગા કરી આજે ગુજરાતી. વિશ્વાસીના જીવનમાં ઘણી બધી વખત આવા બનાવ, આઘાત, અચાનક સ્તબ્ધ થઈ જઈએ. આજે સ્તબ્ધ શબ્દ છે ને, એના પર મેં એક સરસ કાઢ્યું છે બાઇબલમાંથી પોર્શન. એઝરાનું પુસ્તક વાંચી લેજો, 9મો અધ્યાય 1 થી 4 કલમ. એઝરા જ્યારે મંદિરનું બાંધકામ કરવા માટે ને ત્યાં કામ કરવા માટે ગયો, તો એને પરિસ્થિતિ શું જોયું ખબર છે? ઇઝરાયલ પ્રજા અન્ય જાતિની જોડે ભળી ગઈ. એમના દીકરા દીકરીઓ જોડે લગ્ન કરતા હતા. ત્યાં લખ્યું છે, એઝરા કહે છે, હું સ્તબ્ધ થઈ ગયો. આઘાત. ઘણી બધી વખત આપણા જીવનમાં આવું બને છે કે નહીં? અચાનક આપણને આઘાત લાગે, એવા ભયંકર બનાવ એકદમ બને. આ શું થઈ ગયું? સ્તબ્ધ થઈ જઈએ, આંચકો લાગે, ધ્રાસકો પડે, આ બધું ફાળ પડે, બધું શબ્દ મેં બોલી ગયો. આવી પરિસ્થિતિ ઊભી થઈ. અને આવી પરિસ્થિતિ થાય ને ત્યારે બહુ જ સાચવી લેજો આ પરિસ્થિતિને. અમારે ઘણી બધી વખત આવા નેગેટિવ સમાચાર આપવા હોય ને, તમે બહુ સંભાળીને જઈએ આપવા માટે, કે વ્યક્તિ સાંભળશે ને આઘાત ના લાગે. હા, સિમ્મીના મમ્મી બેઠા છે અહીંયા, સાંભળે છે મેસેજ. અમારે 2 મેસેજ હતા એમના. સિમ્મીના મમ્મી અહીં બેઠા છે એટલે જ કહું છું. એમના સગ્ગા ભાઈ કેલિફોર્નિયામાં એક્સપર્ટ થઈ ગયા ને અમારા પર મેસેજ આવ્યો. સિમ્મીને તરત પણ, હું તો નોકરીથી બહુ થાકેલો હતો સખત. સિમ્મીનો મેસેજ આવ્યો, મને કહે શું કરીશું, માને કેવું પડશે. મને કે તું કીકી અત્યારે આવી જાવ 10:30 11 વાગે. નાતાલના દિવસે, નાતાલના પછીના દિવસે. હા, એ જ દિવસે. ચલો કીકી કે ફાઇનલ, આપણે કે ને વાઇફ કે ફાઇનલ, છેલ્લે ટપકું વાઇફ મૂકે એટલે પતી ગયું. એટલે અમે કહેવા ગયા, અમે રાત્રે ગયા ત્યાં, કે વ્યક્તિને એવી રીતે તમે કહો કે એને આઘાત ના લાગે. બરાબર છે? કારણ કે ઘણી બધી વખત જો તમે સમાચાર આપતા સહેજ પણ કંઈ આડવો એ વ્યક્તિને આઘાત લાગે ને, તો હાર્ટ એટેક બી આવી શકે છે, મુશ્કેલી બી થઈ શકે છે. એટલે તમારા ને મારા જીવનમાં જો આવા નેગેટિવ સમાચાર આવે તો બહુ જ ધ્યાનથી સાંભળજો. બી પ્રિપેર. બોલો બધા, બી પ્રિપેર.
Be prepared. જોરથી બોલો, બી પ્રિપેર. Be prepared. એ પરિસ્થિતિને સાચવી લેજો. એવો આઘાત ફાળ પડે ને, યાદ રાખજો, સાચવી લેજો. એની કલમ વિશ્વાસીની બહુ ગજબ છે. ગીતશાસ્ત્ર 112મો અધ્યાય 7-8 કલમમાં કહે છે, તે માઠા સમાચારથી બીનાર નથી, પણ તેનું હૃદય યહોવા પર ભરોસો રાખીને સુદ્રઢ રહે છે. Yes. હવે આના 3 પ્રિન્સિપલ બોલી દો. નંબર 1, જ્યારે આવા આઘાતજનક, આવા ફાળ પડે, સ્તબ્ધ થઈ જાય એ પરિસ્થિતિ આપણા જીવનમાં ઊભી થાય, તો નંબર 1, ધીરજ રાખવી. બોલો હાલેલુયા. રોમિયોના પત્ર 12મો અધ્યાય 12મી કલમમાં કહે છે, સંકટમાં ધીરજ રાખો. Praise the Lord. ધીરજ. બાજીને સંભાળી લો. બોલો હાલેલુયા. Hallelujah. કે આવા આઘાતજનક ન્યૂઝ આવે અને આપણે ઉતાવળ કરીએ, કોઈ આવડું પગલું ભરીએ, તો ઉલટાની પરિસ્થિતિ વધારે બગડી જાય. એના કરતા બાઇબલ કહે છે ધીરજ રાખો. ધીરજ રાખો. નંબર 2, ગભરાવું નહીં. Yes. આવી પરિસ્થિતિને ગભરાવું નહીં. અને નંબર 3, દ્રઢ રહો. કે જે તે પોતાનું હૃદય શું કહે છે, સુદ્રઢ રાખે છે. વિશ્વાસમાં માઠા સમાચારથી સુદ્રઢ રહો. હૃદયમાં પોતાની જાતને એવો કોન્ફિડન્સ, આપણે તો વિશ્વાસી છીએ ને, એ તૈયારી રાખવાની જ, કારણ કે વિશ્વાસીના જીવનમાં આ સાથે સાથ બનાવ બનશે જ છે જ, અને રોજના બને છે. સાથે સાથ શબ્દો મેં બોલું છું એ થાય છે જ આપણા જીવનમાં. તો આપણા જીવનની વ્યાખ્યા શું છે? મેં 2 પગ બતાવ્યા છે. બધાના વર્ષોથી બે પગ બતાવ્યા છે વિશ્વાસીના. 2 પગ. ફેથ એટલે કે વિશ્વાસ અને ધીરજ. વિશ્વાસ અને ધીરજ. વિશ્વાસ અને ધીરજ. ઘણી વખત આપણે વિશ્વાસ રાખીએ છીએ, ધીરજ રાખતા નથી, અથવા તો ધીરજ રાખીએ તો વિશ્વાસ નથી રાખતા. બોલો હાલેલુયા. Hallelujah. આજના મેસેજના માટે હાલેલુયા. Hallelujah. નંબર 1, પહેલો શબ્દ, ફટાફટ બોલજો. પહેલો શબ્દ કયો? સ્ટ્રગલ, સંઘર્ષ. કેટલા બધા લોકો સંઘર્ષ કરી રહ્યા છે. એના 3 પ્રિન્સિપલ બોલી જાઓ. શું બોલ્યો? નંબર 1, તારા માર્ગો યહોવાને સોંપ. આવા સંઘર્ષની અંદર તારો બધો જ પ્રભુ ઈસુને સોંપી દે, તારી ગાડી દેવ ચલાવશે. બોલો હાલેલુયા. Hallelujah. નંબર 2, એની ઈચ્છાને આધીન થા. તારી ઈચ્છા નહીં, એની ઈચ્છા. અને નંબર 3, પીછે હટ કરશો નહીં. આત્મિક જીવનના સંઘર્ષની અંદર બી પીછે હટ કરશો નહીં. એનું તો બહુ સરસ ગીત છે ને, નોટ ટર્નિંગ બેક, નોટ ટર્નિંગ બેક. હા? નંબર 2, બીજો શબ્દ સ્ટોમ. 3 હોડી બતાવી મેં તમને. 3 હોડી ઊંઘમાં. હોલી સ્પિરિટે મને 3 હોડી બતાવી. મને 4થી હોડી બતાવી નૂની. એવું કે મેં મારા રીતે વિચાર કર્યો, નૂની હોડી પ્રભુ કે એ નૂની હોડી મારો આયોજન છે, એમાં ના જા, તું આમાં જા. એમાં થોડી તોફાન થયું છે, આમાં તોફાન થયું છે. યુનાની હોડી દેવ તરફથી, એને પાછો વાળવા માટે. Yes. બીજી હોડી શિષ્યોની હોડી, શૈતાનનો એટેક, કે એ લોકો ત્યાં પહોંચી શકે નહીં. નંબર 3, ત્રીજી હોડી પાઉલની હોડી. તોફાન આવ્યું, એમાં કુદરતી તોફાન, એટલે દેવ તરફથી તોફાન, શૈતાન તરફથી તોફાન, અને ત્રીજી હોડીમાં કુદરતી તોફાન. આવા સમયની અંદર આપણે શું કરવું એ બધું મેં તમને શીખવાડી દીધું છે. હું આગળ ફટાફટ પૂરું કરું છું, મેસેજ ટાઈમ ગયો છે. બીજો શબ્દ છે સોરો, એટલે કે દુઃખ. કઈ વ્યક્તિ બતાવી મેં તમને? હાન્ના. હા? એના જીવનમાં શું થયું? દુઃખ આવ્યું. શું કર્યું એણે? પ્રાર્થના કરી, સ્તુતિ કરી, બાઇબલ વાંચન, અને શું કર્યું? સહન કરો. દુઃખને સહન કરો. નંબર 4, સ્ટક થઈ ગયા છો. સ્ટક, ચોથો શબ્દ, અટકી ગયા છો. નડતર છે, અડચણ છે, અવરોધ છે. એમાં મેં તમને નિર્ગમન 14 બતાવ્યું કે પાછળ ફારૂનનું સૈન્ય, આગળ શુભ સમુદ્ર. શું લખ્યું છે એમાં? બીહોમાં ઉભા રહો અને સ્તુતિ કરીને આગળ વધતા જાઓ, વર્શિપ કરો. પછી આગળ શેમફુલ કન્ડિશન. આ બહુ ક્રિટિકલ વર્ડ છે. આ બહુ ડેન્જર વર્ડ છે. અને આજે ઘણા બધા કુટુંબોની આ પરિસ્થિતિ છે. શેમફુલ, શરમજનક પરિસ્થિતિ. એમાં બળવાન થાવ, અને એમાં તો એન્કરેજિંગ મેં વળદા બળી દીધા. પછી નંબર આગળ 6થો શબ્દ સ્ટિંગ, એટલે કે ડંક. કોઈ પથરા મારે છે. હા, સ્ટોન, એને મેં સ્ટોન પણ લખ્યું છે. સતાવણી બી થાય છે. આ બધામાં શું કરવાનું છે એ બી તમને બતાવ્યું. અને પછી શોક.
પછી શું છે? શોક, આઘાતજનક પરિસ્થિતિ. બરાબર. આ બધી જ પરિસ્થિતિના મેં જેટલા બી પાત્ર બતાવ્યા એ બધાને પ્રભુએ બહાર કાઢ્યા છે. બોલો હાલેલુયા. આ બધા જ પાત્ર સાથે 7 પાત્રને પવિત્ર આત્માએ બહાર કાઢ્યા છે, કારણ કે આપણો પ્રભુ એ બહાર કાઢનાર દેવ છે. યહોવા એલોહિમ આપણો ઉત્પન્ન કરનાર છે, અને યહોવા એલ શાદ્દાઈ એ સર્વસમર્થ દેવ છે. ગમે તે પરિસ્થિતિ હોય, બીવાની જરૂર નથી. ગોડ બ્લેસ યુ. ઈસુ બાપ બધાના આશીર્વાદ આપે. વિશ્વાસની જર્નીમાં આગળ વધતા જાઓ, વધતા જાઓ, વધતા જાઓ, અને આ 7 શબ્દની પરિસ્થિતિમાં એમાં આગળ વધતા જાઓ. ગોડ બ્લેસ યુ. પ્રભુ બધાના આશીર્વાદ